आधार कार्ड लेवाना છે સાઈન લઈ લેની પોતાને પણ સાઈન લઈ લેની સાઈન બાકી આમાં સાઈન કરી કિરણ બેન એટલે આપણા પેલું નામ લખાવીને કે એનો આધાર કાર્ડ બાકી આ બાજુ આવીને પ્લીઝ આધાર કાર્ડ પૂરી કરી આ બાજુ લાઈન કે આવી બોલા બેનને બોલાવો ને આધાર કાર્ડ મારું નામ જય ના મેં હલો મારો
उपप्रमुख श्री हिरेन भाई, आप जल्दी से सीट पर विराजमान हो। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय सुविदग्ध विभूषिताय गौरी सताय गणनाथ नमो नमस्ते। बोलिए श्री गणपति गजानन महाराज की जय। कुलदेवी श्री सामुद्री माताजी जय અને શ્રીજી બાવાની જય। હવે આપણે આપણો આજનો કાર્યક્રમ રાહુલભાઈ સેક્રેટરીને વિનંતી કરું છું કે શરૂ કરીએ, પણ એની પહેલા આજે વિશાળ સોરઠિયા જ્ઞાતિએ એક ખૂબ જ સેવાભાવી, પરિપક્વ અને અનુભવી વ્યક્તિત્વ ડૉક્ટર શ્રી મધુભાઈ પારેખને ગુમાવ્યા છે। તો આપણે કાર્યક્રમ ચાલુ કરતા પહેલા 1 મિનિટ ઊભા રહી મૌન પાડશું અને પછી કાર્યક્રમ ओम शांति, ओम शांति। प्रभु परमात्मा दिव्य शांति आपे। વિસાતોરે જ્ઞાતિના એટલે કે બે શબ્દો બોલે આમંત્રણને માન આપીને અહીં આપ સર્વ જ્ઞાતિજનોને હું સુનિલ ગુરદાસ શાહ વરિષ્ઠ મંડળ તરફથી બધાનો આભાર માનું છું, સ્વાગત કરું છું। વરિષ્ઠ મંડળને 3 વર્ષ થયા છેલ્લા આ સમય દરમિયાન મારા મનમાં સતત દુઃખ અને એક વસ્તુ રહ્યો છે કે અમુક માણસોના અહમ અને જીદના કારણે વરિષ્ઠ મંડળનો વહીવટ ખોરવાયો અને રાત કાર્ય અટકાય। સતત મારી શ્રીજી બાવાને કુળદેવી શ્રી સામુદ્રી માતાજીને પ્રાર્થના કરતો રહ્યો કે ભાઈ આપ સૌને રાત અટકા ચાલુ રહે। કહેવાય છે કે મન નિર્મળ હોય, ઇરાદા શુદ્ધ હોય, પરિશ્રમ નિસ્વાર્થ હોય તો ગમે તે પ્રતિકૂળતામાંથી પણ અનુકૂળતા સર્જાય। અને કંઈક એવું બન્યું કે 9/6/2023ના રોજ અમારા દ્વારા કરાયેલી પ્રાર્થના હાઈકોર્ટે માન્ય રાખી અને મને કહેતા ખૂબ જ આનંદ અને સંતોષ થાય કે આપ સૌને રાત ઘટના પહોંચી ગયા હશે। આખી પ્રક્રિયા મને સાથ સહકાર આપનાર મારા કારોબારી વતી હું આભાર વ્યક્ત કરું છું। હા, ચેરિટી કમિશનમાં અમુક ચુકાદો લંબાયો ત્યારે જ્ઞાતિજનોના રાહત હપ્તાઓ ચાલુ કરવામાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાવી 3 મન ધનથી જેમને મહેનત કરી એવા પરિવર્તનના પ્રણેતા અમારા પ્રેરણા સ્ત્રોત જ્ઞાતિના સમાન શ્રી અશ્વિન ત્રિકોણદાસ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને અમારા સેક્રેટરી કિરણબેન આપ સૌને હાલની વાસ્તવિક પરિસ્થિતિનું તમને સમજણ આપશે। આગળ કઈ રીતે અમે સૌને મદદરૂપ થઈ શકે એ ચર્ચા કરીશું। અને છેલ્લા 2 વર્ષમાં તકલીફ પડી એ બદલ હું તમારી દિલગીરી વ્યક્ત કરું છું। પ્લીઝ માફ કરજો અમને બધાને, સૌનો આભાર। અને ખાસ તમને હવે 2 પ્રશ્ન પૂછવામાં આવે છે એ તમારા પાસે જ રાખજો, ખાલી કહેજો કે આપણી કમાણી શું છે, તમારી બધાની કમાણી શું, અશ્વિનભાઈ તમારી કમાણી શું, ભાઈ મયુરભાઈ તમારી શું, તમારી નિરંજનભાઈ શું છે એ તમારા પાસે અમને કહેતા નહીં। જ્ઞાતિજનો સાંભળો છો બરાબર। અને બીજો પ્રશ્ન છે તમે ક્યાં રહો છો? અશ્વિનભાઈ વાત કરી રહીએ છીએ તમે બધા ગોરેગામ રહેતા હશો, વિરાર રહેતા હશો, કાંદીવલી, લાલાસોપારા, બરાબર છે? તો હવે આપણી કમાણી શું છે તમારી એ આપણે કહેવાનું તમારા પાસે જ રાખવું। એ આપણે બધા ડૂબા એ તમારી કમાણી છે સાહેબ। આખા એટલા વર્ષમાં લાઈફમાં તમે લોકોને
બી આપણે એકબીજાનું કામ કરી શકીએ એ આપણે કમાણી છે. બીજું આપણે ક્યાં રહીએ છીએ? ભાઈ રહીએ છીએ તો કોઈ બંગલામાં રહે, કોઈ નાના ઘરમાં રહેતો હશે, પણ આપણે બધાના દિલમાં રહેવાનું છે સાહેબ. એવી રીતે દિલમાં અશ્વિનભાઈ બધાના દિલમાં રહે અને આપણે બધાના દિલમાં અશ્વિનભાઈ રહે એવી બધાને આપણે આશા કરીએ છીએ. અશ્વિનભાઈ, ખાસ તમે જે કર્યું છે હું તમને માનથી વધાવું છું. ઉપર અશ્વિનભાઈ તમે ઉપર આવો સ્ટેજ ઉપર અને બધા ઉભા થઈને તાળી આપો. બધા ઉભા થઈને આપો. અશ્વિનભાઈ અશ્વિનભાઈ ને આપણે राहुल भाई को मैं रिक्वेस्ट करता हूँ अपना MSME डायरेक्टर, टेक्निकल डायरेक्टर श्री राहुल हनुमंते का हम स्टेज पे से स्वागत करते हैं. शॉर्ट टाइम में हमारा आमंत्रण स्वीकार करके आप यहाँ पे आए, थैंक यू वेरी मच. और हमारे ट्रेजरर श्री पीयूष भाई राहुल जी का स्वागत करेंगे. આ શબ્દોનો મારો વિલંબ છું. આગળ આપણા સેક્રેટરી રાહુલભાઈ તો બધા છે. શ્રી અશ્વિનભાઈ ત્રિભુવન શાહ એમનો શું પરિચય આપું, પણ તે છતાં મારે બે શબ્દો અશ્વિનભાઈ માટે કહેવા છે કે જ્ઞાતિમાં એટલું બધું ખોટું અને ખરાબ ચાલ્યું હતું અને એમને એક બીડું પાડ્યું કે ના મારા જરૂરતમંદોને હપ્તા પહોંચાડવા છે, તો અશ્વિનભાઈએ પોતાના દમ ઉપર છેક હાઈકોર્ટ સુધી જઈ અને હાઈકોર્ટના દરવાજા ખખડાવી અને સમસ્ત જ્ઞાતિજનો માટે રાહતના હપ્તા મળે એના માટે જે તન મન ધનથી મહેનત કરી છે અને એની સાથે અમારી સમસ્ત કમિટી પણ એમની સાથે કંધાથી કંધા મિલાવીને ઊભી છે. અને બસ એટલું જ કહેવું કે અશ્વિનભાઈ કે આ તમે જે કાર્ય કર્યું છે આ રીતના કાર્યો તમે કરતા રહ્યો અને સમસ્ત જ્ઞાતિજનોને એક સારું વિઝન અને એક સારું માર્ગદર્શન આપો. થેન્ક યુ રાહુલભાઈ. હવે અમારા સેક્રેટરી શ્રી કિરણબેન આપના ટેકનિકલ સમજ આપશે. ઓવર ટુ કિરણબેન. અમારા આમંત્રણને માન આપીને અહીં પધારેલા સર્વે જ્ઞાતિજનો, જ્યોતિ ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઈ, વસઈ મંડળના પ્રમુખ શૈલેષભાઈ અને તેમના પ્રતિનિધિઓ બધાનું હું અહીંયા સ્ટેજ પરથી સ્વાગત કરું છું. અને તે અમારી સાથે જોઈન થયેલા MSMEના ડાયરેક્ટર શ્રી રાહુલ હનુમંતેનું પણ હું સ્ટેજ પરથી સ્વાગત કરું છું. હાલની પરિસ્થિતિની ચર્ચા પહેલા હું અશ્વિનભાઈ ટીચા વિશે બે શબ્દ કહેવા માંગુ છું. છેલ્લા 4 વર્ષથી સતત અમે સાથે કામ કરીએ છીએ. જ્ઞાતિમાં સકારાત્મક પરિવર્તન આવે અને દરેક માણસ જ્ઞાતિ સેવા પ્રત્યે જાગૃત થાય તે માટે તેઓનો તન મન અને ધનનો પરિશ્રમ દાદ માંગી લે તેવો છે. અશ્વિનભાઈ અમારી કારોબારી અને જ્ઞાતિ વતી આપનો આભાર માનું છું અને આપના માર્ગદર્શન હેઠળ આપની જ્ઞાતિ પ્રગતિના સોપાનો સર કરશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. તો ફરી એકવાર તાળીઓ અશ્વિનભાઈ માટે. વરિષ્ઠ મંડળની હિસ્ટ્રીમાં પ્રથમ વખત લોકશાહી ઢબે ચૂંટણી ડિક્લેર થઈ અને એમાં અશ્વિનભાઈ ટીચાને ચૂંટણી કમિશનર તરીકે નિમ્યા હતા. આ ચૂંટણીમાં સતત ઘણી બધી બેઠકો થઈ જૂની કમિટી સાથે અને જ્યોતિમાં સતત 4 મહિના આનો અહેવાલ પ્રસ્તુત થયેલો હતો. ત્યારબાદ જ્યોતિમાં અમારી નવી કમિટીના નામ ડિક્લેર થયા. જૂની કમિટીએ કોઈ કારણસર એમાં ભાગ નહીં લીધો અને નવી કમિટી એ ડિક્લેર થઈ ગઈ છે.
અને નવી કમિટીના નામ જ્યોતિએ 2019ના ડિસેમ્બરના 8માં ડિક્લેર કર્યા છે. તો હું થોડુંક આને વિસ્તૃત જાણકારી તમને આપી દઉં. પહેલાં તો ચેરિટી કમિશનરનો ચુકાદો છે, અમે આ બુકલેટ તમને બધાને આપી છે. ચેરિટી કમિશનરનો ચુકાદો આવેલો 5/5/2019ના, જેમાં રાજેશ લક્ષ્મીચંદ ચાંદના ડિસેમ્બર 2019. હવે આજે 5/5/2019માં એક રદબાતલ થયેલા એ અમે આમાં લગાડ્યું છે, એની કોપી, ઓર્ડરની કોપી આની સાથે છે. એના પછી જે જ્યોતિનો અંક છે 2019માં અમારી નવી કમિટી આવી, તો એની માહિતી જે જ્યોતિની કોપી અમે આની સાથે લગાડી છે. ત્યારબાદ બેંકમાં અમારા મારા સુનિલભાઈ, અમારા પ્રમુખશ્રી, હું કિરણ રાજેશ છે અમારા સેક્રેટરી, અને સંગીતા કેતન ગાંધી, અમારી 3 જણની સાઇન બેંકે એક્સેપ્ટ કરી છે. દેના બેંકે અને અમારી કેવાયસી પણ બેંકમાં અમે આપી દીધેલું છે. તો અત્યારે અમારી સાઇનથી ત્યાં કાર્યવાહી ચાલી હતી છે. અત્યારે અમે લોકો બધે ઓન રેકોર્ડ છે, પેપર ઉપર પણ અમારી જ કમિટી છે, એટલે અમે વરિષ્ઠ કમિટી તરીકે કામ કરી શકીએ છીએ. રાહતના હપ્તા કમિટીએ બેંકવાળા સાથે વાતો કરીને એક અકાઉન્ટ ફ્રીઝ કરાવી દીધું, અને ત્યારબાદ અમે સતત 3 વર્ષ લડત આપી. 3 વર્ષ લડત આપી, એમાં અશ્વિનભાઈ અને અમારી કમિટીએ એટલી બધી જહેમત લીધી છે કે જેનો કોઈ વિચાર પણ નહીં કરી શકે. અમે કોઈ દિવસ એવું નહોતું વિચાર્યું જ્યારે કમિટીમાં આવ્યા ત્યારે કે અમે અમારા માણસોની સામે અમારે લડત કરવી પડશે, પરંતુ અમારે આ કરવું પડ્યું, અને અંતે અમને ઓર્ડર મળી ગયો છે. તમારા રાહતના હપ્તા ચાલુ થઈ ગયા છે, અને હમણાં બધાને જ લગભગ રાહતના હપ્તા મળી ગયા છે. તો હાઈકોર્ટનો લાસ્ટ ઓર્ડર 9/6/2023ના અમે લઈ લીધો છે. તો આ છે, અને હવે તમારા રાહતના હપ્તા ચાલુ જ રહેશે, હવે બંધ નહીં થશે. અને અમારી કમિટી એના માટે સતત ચાલે. તો એ ભાડા પણ અમારી કમિટી જ કરી શકે છે. અમે વરિષ્ઠ મંડળના નેજા હેઠળ છેલ્લા 3 વર્ષથી ભાડા કરી રહ્યા છે, અને આ વખતે પણ 24મી સપ્ટેમ્બરે અમે ભાડા કરવાના છે. અને અમે લોકોએ જૂની કમિટીને કહ્યું કે આ વખતે એક જ ભાડા થાય તે માટે આપણે પ્રયત્ન કરીએ, પરંતુ જૂની કમિટીએ અમને ના કહે છે. સો અમે લોકો અમારા ભાડા તરફ આગળ વધી રહ્યા છીએ. તો તમે 24મી સપ્ટેમ્બરે તમને બધાને ભાડા માટે પણ આવવા માટે બહુ બધું આમંત્રણ છે. હજી 2-3 વસ્તુ એવી છે કે જેમાં હજી અમારા કમિટી પાસે, જૂની કમિટીએ અમને ચાર્જ નથી સોંપ્યો, એટલે કે અમારે ઇન્કમ ટેક્સ ભરવાનું હોય તો એનો ચાર્જ લેવો પડે. તો એ જેની હિરેનભાઈ તમને વધારે વિસ્તૃતમાં જણાવશે, તો એ ચાર્જ અમને જે આપવો જોઈએ એ હજી સુધી ઓફિશિયલી કમિટી ટુ કમિટી મળ્યો નથી અમને લોકોને, એટલે અમારે ઇન્કમ ટેક્સ ભરાઈ નથી શકાતું. તો એ પણ એક ઇસ્યુ છે અમારી પાસે કે ભાઈ એ લોકો અમને ચાર્જ આપી દેશે તો ઇન્કમ ટેક્સ ભરાશે, અને આપણને ગવર્મેન્ટમાં ટેક્સ ઓછો ભરવો પડશે. જ્યાં સુધી અમને એનું ક્લોઝિંગ બેલેન્સથી અમને લાગે છે કે આ બધા ઇસ્યુ પણ સોલ્વ થઈ જશે, અને અમારી કમિટી જ્ઞાતિ માટે જેટલું પણ વધારે થઈ શકશે એટલું કરવા માટે પ્રયત્ન કરશે. થેન્ક યુ વેરી મચ. શાહ જેઓ વ્યવસાયિક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, તો અમને જે પણ કંઈ સમસ્યા અત્યારે ચાર્જ નથી આપતા અને એને લીધે સમસ્યા ઊભી થઈ રહી છે ઇન્કમ ટેક્સમાં, ઓડિટિંગમાં જે પણ હોય એના વિશે તમને પ્રોપર સમજણ આપી શકશે. હી ઇઝ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બાય ક્વોલિફિકેશન, અને એ ઉપપ્રમુખ પણ છે. તો ઓવર ટુ હિરેનભાઈ, આપ આના વિશે થોડું ક્લેરિટી આપો સમાજને. સર્વ જ્ઞાતિજનોને ટ્રસ્ટ છે બોમ્બે ચેરિટેબલ ટ્રસ્ટ એક્ટમાં રજીસ્ટર થયેલું છે. કોઈ પણ ટ્રસ્ટ રજીસ્ટર થયેલું હોય તો એ ઇન્કમ ટેક્સમાં રજીસ્ટ્રેશન કરવું પડે, અને ઇન્કમ ટેક્સમાં રજીસ્ટ્રેશન થાય તો એને ટ્રસ્ટમાં ઇન્કમ એક્ઝેમ્પ્ટ મળે, એટલે કે ઇન્કમ પર ટેક્સ લાગે નહીં. તો એના માટે થોડી પૂર્વ શરતો હોય છે. ઇન્કમ ટેક્સ એક્ટમાં થોડી પૂર્વ શરતો છે કે તમારા એકાઉન્ટ્સ ઓડિટેડ હોવા જોઈએ, તમારે સબમિટ કરવો પડે ઓડિટ રિપોર્ટ. હવે ઓડિટ રિપોર્ટ સબમિટ કરવા માટે તમારી પાસે બુક્સ ઓફ એકાઉન્ટ્સ હોવા જોઈએ. હવે જે જૂની બેલેન્સ શીટો જે જૂની કમિટીએ સાઇન કરી છે એ વિસ્તૃત બુક્સ ઓફ એકાઉન્ટ્સ એ લોકો અમને ચાર્જ નથી આપીને અમને સોંપી નથી રહ્યા. એ વિસ્તૃત બુક્સ ઓફ એકાઉન્ટ્સ અમારી પાસે ન હોવાથી એના પછીના બુક્સ ઓફ એકાઉન્ટ્સ અને ઓડિટ થઈ નથી શક્યા. સર સબમિટ નથી થઈ રહ્યો, અને એના કારણે ગવર્મેન્ટ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આપણા પર ટેક્સ લાયબિલિટી નાખે છે. એટલે જે પૈસા આપણે જ્ઞાતિજનોના ભલા માટે વાપરવા જોઈએ એ પૈસા આપણે ઇન્કમ
એટલે આ એકાઉન્ટ્સના ચાર્જ ન આપીને, ઇવન એકાઉન્ટ્સની કોપી ન આપીને એક નાટીનું મોટું અહિત થઈ રહ્યું છે. એ કમિટી જે જૂની કમિટી છે એ જેમ કિરણભાઈએ જણાવ્યું એ પ્રમાણે ચેરિટી કમિશનર ઓર્ડરથી રદબાતલ થયેલી છે. એની 3 વર્ષની મુદત પણ પતી ગઈ છે. છતાં પણ એ ચાર્જ કે કોપીઓ નવી કંપનીને નથી આપી રહી. ઇવન જે કમિટી રદબાતલ થઈ ગઈ, અમારી નવી કમિટી ઇલેક્ટ થઈ ગઈ પછી પણ જૂની કમિટીએ ઓડિટ રિપોર્ટ કોઈ બીજા ઓડિટર પાસે સાઇન કરાવ્યો છે, જેની અપોઇન્ટમેન્ટ પણ કોઈને જ લીગલ એજીએમ કે એસજીએમમાં થઈ નથી. રાજેશ એલટી શાહે રિઝાઇન કરી નાખેલો હતો એઝ ઓડિટર. એના પછી કોઈ બીજો ઓડિટર આવીને બેલેન્સ સાઇન કરે છે, જેની અપોઇન્ટમેન્ટ કોઈ જ રીતના લીગલી છે નહીં. અને અમે લોકોએ ઝૂમ પર વર્ચ્યુઅલ કોરોના ટાઈમમાં એસજીએમ બોલાવી અને ઓડિટર અપોઇન્ટ કર્યા હતા. અને જૂના ઓડિટર છે રાજેશ એલટી શાહે એનું જે નવા ઓડિટર તરીકે નિમણૂક થયેલી હતી એમને આપેલું છે. એટલે જે વચ્ચે ઓડિટર ઇન્ટરવેન કર્યું છે એ ઓડિટર કોઈ રીતના લીગલ જ નથી, છતાં પણ એની પાસે સાઇન કરાવીને ઓડિટ રિપોર્ટ સબમિટ કર્યો છે. એ ઓડિટ રિપોર્ટ જે સબમિટ કર્યો છે એમાં આપણી જ્ઞાતિનું યુનિયન બેંકનું જે એકાઉન્ટ છે એને લીધું નથી, એટલે કે ખોટા એકાઉન્ટ સબમિટ કર્યા છે લોકો. કારણ કે આ જે યુનિયન બેંકનું એકાઉન્ટ છે એ જ્ઞાતિના કેવાયસી, જ્ઞાતિના નામ પર, જ્ઞાતિના પેન કાર્ડ પણ જ્ઞાતિના ચેરિટેબલ ટ્રસ્ટ રજિસ્ટ્રેશનના બેઝ પર સાઇન થયેલું છે. તો એ એકાઉન્ટ વગર જ એકાઉન્ટ સબમિટ કરીને એ લોકોએ એકાઉન્ટ્સમાં ફોટા સબમિટ કર્યા છે. એટલે આ બધી વસ્તુ જે છે એ આપણી જ્ઞાતિને વચ્ચે આવી રહી છે આગળ વધવામાં. બીજી વસ્તુ છે જે મેં તમને કીધું કે હવે ચેરિટી કમિશનરના જે ઇન્કમ ટેક્સ પર જે નવા રૂલ્સ આવ્યા છે એ પ્રમાણે બધા ટ્રસ્ટે ઇન્કમ ટેક્સમાં ફરીથી રીરજિસ્ટ્રેશન કરવાનું છે. તો એ રીરજિસ્ટ્રેશનની પૂર્વ શરત છે કે તમારે 3 વર્ષના ફાઇનાન્શિયલ એકાઉન્ટ સબમિટ કરવાના છે. હવે આ જૂના એકાઉન્ટ જ્યારે અમારી પાસે ન હોય તો 3 વર્ષના ફાઇનાન્શિયલ એકાઉન્ટ અને ઇન્કમ ટેક્સ એક્ટ પ્રમાણે આપણું એક્ઝામ્પશન વયું જશે ને એક્ઝામ્પશન વયું જશે તો આપણી બધી જ ઇન્કમ ટેક્સેબલ થશે. આ બાબતમાં જ્ઞાતિજનોએ પણ આગળ આવવાની જરૂર છે કે જૂની કમિટી એકાઉન્ટ્સ આપી દેવા જોઈએ ને. આજે એકાઉન્ટ્સ લખવાની વાત છે. એકાઉન્ટ્સ લખાવા જોઈએ બધા ટ્રસ્ટ. આજે એકાઉન્ટ્સ લખશે તો અમે પણ જ્ઞાતિજનોને એકાઉન્ટ્સ આપી શકશું. એટલે આ બાબતમાં આપણે ઘટતું કરવું પડશે, જેથી કરીને જ્ઞાતિનો પૈસો ઇન્કમ ટેક્સ ભરવામાં ન વેડફાય અને આપણે જ્ઞાતિજનોના વધારે સહાય કરી શકીએ અને જ્ઞાતિનું ઉત્થાન કરી શકીએ. આપણે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. બીજી વસ્તુ છે જે કિરણભાઈને કવર નથી કરી તો હું કરું છું કે અમે વરિષ્ઠ મંડળ અમે લોકોએ આત્મનિર્ભર યોજના એસવીએસ સ્ટાર્ટઅપ તેમની યોજના ચાલુ કરી છે. જેથી કરીને અમે ચાહીએ છીએ કે તમે રાહત તો અત્યારે તમને ટેમ્પરરી રાહત મળી રહી છે, રાહત મળી રહી પણ તમે પોતે પણ આગળ આવો, તમે પોતે એક પ્રગતિ કરો, તમે પોતે પોતાનો નાનો ધંધો સ્ટાર્ટ કરી શકો. એ બાબતની જે ટ્રેનિંગ હોય એ ટ્રેનિંગ અમે આપીએ છીએ. અને કિરણભાઈ આની વિસ્તૃત જાણકારી પછી પાછા આપે છે. આ સાથે હું મારું પ્રવચન પૂરું કરું છું અને બધાને જ્ઞાતિજનો સૌને જય શ્રી કૃષ્ણ. એટલે આજે રાજેશ એમપી જે પોતે સીએ છે ને નક્કી થયું હતું કે એમને આપવાની, હું કિરણબેન, હિરેનભાઈ, સુનિલભાઈ અમે બધા જે આપું છું એને ત્યાં રાત સુધી ઓફિસમાં બેઠા, એને આવી નહીં. અને અત્યારે એને પ્રમુખ બનાવે છે, કયો મંડળ છે, કોઈ કાઉન્સિલ. હા, એટલે યુ શુડ નો કે કયો માણસ શું કરી રહ્યો છે. એટલે સીએ થઈને નાકનું કાગળિયું આપતો નથી આગળ. બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે કે તમારે બધાએ લડવું પડશે અને નાકના પૈસાનું નુકસાન કરી દેવાય. થેન્ક યુ પિયુષભાઈનું કહેવાનું છે. રાહુલભાઈ જે હમણાં સેક્રેટરી છે એ પણ એમની ઓફિસમાં છે. ભિવંડી ફેક્ટરીની ખાસ ચર્ચગેટ ઉતરી બોડા બજારમાંની ઓફિસમાં 3 વાર ગયા, તે છતાં પણ રાહુલભાઈ આપનો અનુભવ છે. રાજેશભાઈ એન્ટીને બધી રીતના અમે રિક્વેસ્ટ કરી હતી, આમ ડામ થામ બધી રીતે એમને કીધું કે ભાઈ તમે આઉટ ઓફ ધી વે જઈને આપો, કોઈને ખબર ન પડે એવી રીતના આપો. તમને અગર એમ લાગતું હોય કે ભાઈ તમને કોઈ રોકે છે તો કે મને ઉપરથી પ્રેશર છે, હું આપી નથી શકતો. એટલે હવે આમાં ઉપરથી પ્રેશર એ બહુ મોટો સવાલ છે કે એક માણસ જે ઓડિટર છે, જે આપણી જ્ઞાતિનો ઓડિટ કરે છે, એકાઉન્ટ્સ લખે છે, એ માણસ ખુલ્લા એમ કહે છે કે મને ઉપરથી પ્રેશર છે અને હું તમને પેપર આપી નથી શકતો. અને એ એક નાનકડી વાત માટે આજે આપણે કમસે કમ 8 થી 9 લાખ રૂપિયા ખોટો ટેક્સ ભરવો પડ્યો છે. જે રૂપિયા આપણે રાહતના હપ્તામાં કામ આવત એ રૂપિયા આપણે ખોટો ટેક્સ જઈ રહ્યો છે. અને તદ ઉપરાંત આજે કમિટીઓ ખોટા એ પણ હવે એ લોકોને કંઈ સમજમાં નથી આવતું.
ખાસ કરીને અમને એમ છે કે રાજેશ એટ્ટી જેવા જે પોતે સીએ છે એ અગર આવું કામ કરે છે તો એ આપણા લોકો માટે બહુ દુઃખની વાત છે અને સમાજ માટે ખાસ કરીને બહુ જ દુઃખની વાત છે. આના માટે બધાએ ઝુંબેશ ઉપાડવો જોઈએ, જવાબ માંગવો જોઈએ કે ભાઈ આ કોઈ એકલાની સરકાર નથી, કંઈ કોંગ્રેસ રાજ નથી કે ભાઈ ગાંધી પરિવાર જ ચલાવશે. આપણી જ્ઞાતિ છે, કોઈ બી આગળ આવી શકે, કોઈ બી કામ કરી શકે, પણ આમાં તો એવું છે કે ભાઈ જે માણસ કામ કરે છે એને એકલાને જ કામ કરવું છે, એના ઘરના જ માણસોને કામ કરવું છે. એટલે અમારી રિક્વેસ્ટ છે કે આપ બધા ઊભા થઈને એકવાર સમજ જે જૂની કમિટી છે એને સવાલ કરો કે ભાઈ આ કેમ આવી રીતના થઈ ગયું છે. હવે હું સુનિલભાઈને કહીશ કે બે શબ્દો કે. રાહુલભાઈ, થેન્ક યુ. તમે બહુ સ્પષ્ટ શબ્દોમાં મક્કમતા સાથે જે હકીકત છે એ રજૂ કરી છે કે ભાઈ નવી કારોબારી એ કાયદેસર ઢબે ચૂંટાયેલી કારોબારી છે. આ પત્રિકા આપ સૌને આપવામાં આવી છે, એમાં બધી પ્રસિદ્ધ થઈ. જૂની કારોબારી 6 મે 2019ના રોજ રદબાતલ ચેરિટી કમિશનર દ્વારા થઈ ચૂકી છે. અમારી કારોબારી જે કાયદેસર ચૂંટણી દ્વારા ચૂંટાયેલી છે તેની દરેક વિગત જ્યોતિએ છાપી છે, એ પણ આમાં હાજર છે. ત્યારબાદ અમને ચાર્જ ન મળ્યો તો પણ અશ્વિનભાઈ હિંમત હાર્યા નહીં. એના પેટમાં અને દિલમાં જરૂરિયાતમંદોને તકલીફ ન પડે એટલે એમણે શું કીધું કે કદાચ ચેરિટી કમિશનર કોર્ટમાં ચુકાદો લંબાય તો જરૂરિયાતમંદ લોકો ક્યાં સુધી હેરાન થાય. એટલે પોતાના કાંઠના પૈસે અમારા સૌની સંમતિ લઈને એમણે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા. અને એટલા માટે મને આજે અશ્વિનભાઈ માટે 2 વાક્ય યાદ આવે છે, એ હું તમારી સામે રજૂ કરું છું કે જીના ઉસકા જીના है जो औरों को जीवन देता है, मधुबन खुशबू देता है, सागर सावन देता है. આ માણસે બિલકુલ નિસ્વાર્થ ભાવે, બિલકુલ હું અતિશયોક્તિ વિના કહું છું કે કોઈ પણ અહમની મારામારી વગર, કોઈ પણ સત્તાની લાલચ વગર જ્ઞાતિમાં સકારાત્મક પરિવર્તન આવે એના માટે આ માણસે ઝુંબેશ ઉપાડી છે. અને એ અમુક શરૂ કરી ત્યારે એક માણસથી શરૂ કરીને એની સાથે 30 લાખ માણસ ભેગા થયા. ત્યારે અંગ્રેજોએ દેશ છોડ્યો. એમ તમે 12,000 વિસા છોડ્યા, આ સત્યની લડાઈમાં અમારી સાથે ક્યારે જોડાશો? અમે તો ગાડના ગોપીચંદન કરી, હાઈકોર્ટના દ્વાર ખખડાવી અને હપ્તા તમારા સુધી પહોંચાડ્યા ને એ અમારી ફરજ છે. માનવતાની દ્રષ્ટિએ અને વ્યવહારિક અમે કર્યું, આગળ પણ કરશું. પણ આજે જો અશ્વિનભાઈ જેવા વ્યક્તિને નજરઅંદાજ કરવામાં આવશે તો આગળ ભગવાન પણ આપણને માફ નહીં કરે. એટલે આ અશ્વિનભાઈએ જે ઝુંબેશ ઉપાડી છે એમાં આપ સૌ આગળ આવો, સાથ આપો. મારે કહેવું એ છે કે અહીંયા હાજર રહેલા બધા મંડળોના પ્રતિનિધિઓ પણ છે. આ અશ્વિન પ્રાણલાલ ક્યારેય કોઈ નાતમાં 51 વર્ષ સુધી હતો નહીં, પણ જ્યારે એણે જોયું કે અશ્વિનભાઈ સત્યની લડત લડી રહ્યા છે ત્યારે એણે એને સાથ આપવાનું ચાલુ કર્યું. હું અહીંયા કોઈ સત્તા માટે, કોઈ પદ માટે, કોઈ પ્રતિષ્ઠા માટે નથી. લોકોએ કદાચ મારી પ્રતિષ્ઠા ખરડવાની કોશિશ કરી છે, પણ એનો મને ડર નથી, કારણ કે સત્ય પરેશાન જરૂર હોય છે પણ ક્યારેય પરાજિત થતું નથી. ને એનો જીવતો જાગતો દાખલો ઉચ્ચ ન્યાયાલયે આપ્યો છે. અને આ ન્યાયાલયે આપ્યા પછી પણ એ કહે છે કે અમે હપ્તા પાસ કરાવ્યા. 3 વર્ષથી અમે પ્રાર્થના કરતા હતા કે તમારા ને અમારા ઝઘડા ચાલુ હોય, ધ્યાનથી સાંભળજો, તમારા ને હમણાં ઝઘડા ચાલુ હોય પણ તમે નાતના જરૂરિયાતમંદોને હપ્તા જાય એટલું તો અમને ચેક પર સાઈન કરવા દો. તો નહીં, અમારી પ્રાર્થના આ જે જૂની કારોબારી અથવા તો કહેવાતા સેવકોએ ન સાંભળી. પછી અશ્વિનભાઈએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યો. હવે હાઈકોર્ટમાં અરજી અમે કરી છે તો કે અમે પિટિશન દાખલ કરી. હવે આ બ્લેક એન્ડ વ્હાઇટમાં ચુકાદો આપ સૌની સામે છે. અરજી અમે કરી, ઉચ્ચ ન્યાયાલયે પ્રાર્થના અમારી સાંભળી ને કે રાજેશ એસાએ એફિડેવિટ સાઇન કરી. હકીકતમાં તમે લોકો જો હાઈકોર્ટ
ખબર પડે કે જજે શું કીધું કે આ પિટિશન ફાઇલ થઈ છે અને હું આની ફેવરમાં ચુકાદો આપું છું કે કોઈ પણ ટ્રસ્ટમાં ઝઘડા હોય તો રાહત કાર્ય બંધ ન થઈ શકે, એટલે હું રાહત આપું છું. આ 151 નું લિસ્ટ છે, તમે મંજૂર કરો છો ત્યારે જેમ ગુનેગાર કહે ને ગુના કબૂલ હે, ત્યારે એને કબૂલ કર્યું છે અને એને આ લોકો એમ કહે છે કે અમને એફિડેવિટ સાઇન કરી છે. બહુ શબ્દો તોડ્યાવાળું સ્પષ્ટતાથી બોલું છું અને આ મારું વાંધો નહીં. એટલે આ એક સમજણ મારે આપવાની હતી, એ મેં આપી દીધી છે. હવે હું આગળ કિરણબેનને રિક્વેસ્ટ કરું છું કે એ રાહુલભાઈને જે પણ એમણે કહેવાનું છે 2 શબ્દ કહેવાનું છે. હેમંતભાઈ, થેન્ક્સ ફોર કમિંગ. આપણા બિરાજો અને કોઈ પણ સવાલ જવાબ ક્યારેક થશે તો તમારા માર્ગદર્શનની જરૂર પડશે. ઓકે સર, થેન્ક યુ. અને હાઈકોર્ટે જે ઓર્ડર આપ્યો છે તો હાઈકોર્ટમાં પિટિશન અમારી કમિટીએ ફાઇલ કર્યું છે અને ઓર્ડર અમારી ફેવરમાં આવ્યો છે. સામેવાળા લોકોએ ફક્ત એક એફિડેવિટ ફાઇલ કર્યું છે કે ભાઈ આ બધા લિસ્ટમાં નામ છે, અમારા તરફથી પણ ઓકે છે, ધેટ્સ ઓલ. પણ જેને ઓર્ડર કોને મળે? જેને પિટિશન ફાઇલ કર્યું હોય તેને જ ઓર્ડર મળે, ના કે બીજા કોઈને. પિટિશન અમારા કમિટીએ ફાઇલ કર્યું છે અશ્વિનભાઈ ટી શાહના નેજા હેઠળ અને ઓર્ડર પણ અમારી કમિટીને જ મળ્યો છે. તે અમે અહીંયા ડિક્લેર કરીએ છીએ અને અમે આની સાથે લગાડ્યું પણ છે, તો એ તમારા જાણ માટે. અમારી કમિટી હવે કંઈક નવું કરવા માટે થનગની રહી છે. અમારા કાર્યકર્તાઓ પણ કંઈક નવું કરવા માટે જ્ઞાતિ માટે થનગની રહ્યા છે. તો અમે જનસંપર્ક કરીએ છીએ કે તમને જે પણ તકલીફ હોય તમે અમને આવીને જણાવો અને અમે એમાં આગળ કંઈ કાર્ય કરી શકીએ તો અમે એમાં જરૂર કરીશું. બીજું કે આ જે હપ્તા આપીએ છીએ એનાથી શું થશે? તમને રાહત તો મળી જશે, પણ એવરી ડે તમે રાહત ઉપર અને રોજ મોંઘવારી વધે છે તો ડે ટુ ડે તમારા એક્સપેન્સીસ પણ વધતા જાય છે. તો તમારે રાહત વધારતા જઈએ પણ એ પણ એટલી બધી પોસિબલ થશે નહીં. તો અમે લોકોએ એક આત્મનિર્ભર પ્રોગ્રામ ચાલુ કર્યો છે, વીએસવી સ્ટાર્ટઅપ. તો જ્ઞાતિને અમે આત્મનિર્ભર બનાવવા માંગીએ છીએ. ઘરમાં નવા ઉદ્યોગપતિઓ બનાવવા માટે ટેકનિકલ આર્થિક સહાયતા તથા બનશે અને એને અમે આ કોર્સ કરાવશું અને એ લોકો પોતાનો બિઝનેસ ચાલુ કરી શકશે. એમાં ગવર્મેન્ટ તરફથી તમને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે અને એના બેઝ પર તમને લોન માટે પણ તમે એલિજિબલ થાઓ છો. તો આ એક આત્મનિર્ભરનો પ્રોગ્રામ છે જેનાથી આપણા જ્ઞાતિજનો ઉદ્યોગપતિઓ નવા ઉદ્યોગપતિઓ બની શકશે. બીજું, દરેક ફેમિલી માટે 5 લાખનો મેડિક્લેમ વિના મૂલ્યે, એટલે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એલિજિબિલિટી થતી હશે તો તમે તમારું ફેમિલી વિના મૂલ્યે 5 લાખના મેડિક્લેમ માટે તમે એલિજિબલ થશો. તો એમની પણ તમને જાણકારી અમારા જે ઓફિસર આવ્યા છે MSMEના એ તમને ઘણી બધી વિગતો આપશે. આગળ વધવા માટે કોશિશ કરી રહ્યા છે કે એ લોકોને કરિયર શું ચૂઝ કરવું કરિયર આગળ જઈને. તો એની માટે પણ અમે લોકો ગાઈડન્સ આપવા માટે એવા કોઈ સેમિનાર રાખવાનું વિચારી રહ્યા છીએ. અને જ્ઞાતિના આંતરિક વિખવાદોને દૂર કરવા માટે પ્રોફેશનલ મેડિએશન કમિટીની પણ અમે લોકો જો અપોઇન્ટમેન્ટ થાય તો જ્ઞાતિના આગેવાનો થોડા વડીલોને સાથે લઈને એ પણ કરવા માટે અમે કાર્યરત થઈશું. તો આ બધા અમારા ભવિષ્યના એજન્ડા છે અમારી કમિટીના અને આપણી જ્ઞાતિનો સાથ સહકારમાં મળતો રહે તેવી અમે અપેક્ષા કરીએ છીએ. અને ઓવર ટુ મિસ્ટર રાહુલ હનુમંતે, એ MSMEના ટેકનિકલ ડાયરેક્ટર છે. એ તમને ઘણી બધી ગવર્મેન્ટ સ્કીમ વિશે જણાવશે જેમાંથી તમને વિવિધલક્ષી લાભ મેળવી શકો. તો આ સ્કીમોની જાણકારી મિસ્ટર રાહુલ ગયા. ये नाती श्री मुंबई VSP नाती संस्था बहुत सारे जज पे बैठे हैं, उनका आभार व्यक्त करता हूँ. मुझे लगता है कि आपका ये ऑडिट जो होता है फाइनल ऑडिट करने का वो मीटिंग है. ऐसे मीटिंग में भी आपने थोड़ा सा टाइम देके करियर गाइडेंस या फिर क्या चल रहा है गवर्नमेंट की तरफ से
लोगों के लिए वो इन्फॉर्मेशन देना, इट्स मतलब ये पहला हम लोग बोलेंगे कि पहला पहल है इनकी तरफ से कि आपके लिए कुछ करना चाहते हैं। तो ऐसे थैंक यू। तो इस तरह से अगर हम लोग की कम्युनिटी पैसा आएगा जाएगा, देते रहेंगे, करते रहेंगे, लेकिन कहीं ना कहीं पैसा जनरेट भी होना चाहिए, है ना। तो हम लोग बहुत सारे मैंने संस्थाएं देखी है कि और गवर्नमेंट भी ऐसे संस्थाओं को बहुत सारा काम देती है। हाँ, बहुत सारा बेसिकली गवर्नमेंट बहुत सारे संस्थाओं को भी जो काम करना चाहती है उनको पैसा फंड्स देती है। सो मैं टेक्निकल एजेंसी MSME में क्लस्टर डेवलपमेंट प्रोग्राम हैंडल करता हूँ, जिसमें अगर कोई भी व्यवसाय शुरू करना है या फिर कोई बिजनेस शुरू करना है आपको, तो उसके लिए जो कंट्रीब्यूशन होता है, संस्था ट्रस्ट आगे आनी होती है, उसके साथ 1800-500 लोग होने चाहिए जो बिजनेस करने में इंटरेस्टेड है। अगर ऐसे करते हैं तो आप आपकी जगह लो, इतना आपका कंट्रीब्यूशन और 10% कंट्रीब्यूशन में आप 5 करोड़ तक का क्लस्टर डेवलपमेंट बोलते हैं, वो उसके लिए गवर्नमेंट 4.5 करोड़ रुपए देती है, जिसमें आपका स्किल डेवलपमेंट होता है। नॉन प्रॉफिट मेकिंग एंटिटीज है, उन्हीं के लिए है ये। जो नॉन प्रॉफिट मेकिंग एंटिटी आगे आती है, फिर आप लोगों का एक अलग से कंपनी बनता है, बिकॉज हम आपको प्रोडक्शन करने के लिए बोल रहे हैं जो सेल होगा मार्केट में। अगर वो प्रोडक्शन सेल होगा तो प्रॉफिट आएगा, और एज यू नो कि NGO को अलाउड नहीं है प्रॉफिट शेयर करना, तो इसीलिए नया SPV स्पेशल पर्पस व्हीकल एक कंपनी बनानी होती है, और ये प्रोजेक्ट आपको 10 साल तक चलाना होता है। तो ये मतलब 5 करोड़, 10 करोड़, 30 करोड़, तो ये बड़ी बड़ी बातें तो अलग है, क्योंकि आप लोगों को वो पता ही नहीं है, तो मैं मतलब बात करके आपको यकीन नहीं होगा। बट 2015 से लेके ये 70 साल पुरानी स्कीम है सारी, कोई नई आई नहीं है, ठीक है, जब भी से अपना कॉन्स्टिट्यूशन बना है तब से। बट 14 या 15 के बाद ये सारी योजनाएं, परियोजनाएं लोगों तक पहुंचनी शुरू हुई वैसे, नहीं तो ये पुरानी है, उनका नाम बदल के नए तरीके से प्रेजेंट किया हुआ है, और इसमें लगभग 700 करोड़ रुपया एक स्कीम में दिया गया है 3 साल में लास्ट, और आगे 3 साल का जो प्लानिंग है वो 2100 करोड़ का है। तो MSME डिपार्टमेंट से मैं जुड़ा हूँ, तो MSME मतलब स्मॉल और मीडियम एंटरप्राइजेस, माइक्रो स्मॉल एंड मीडियम एंटरप्राइजेस, मतलब जो 5000 से बिजनेस शुरू करता है और 50 करोड़ तक अगर कोई बिजनेस का टर्नओवर है, तो उसके लिए हम लोग अभी मैडम ने आत्मनिर्भर भारत जो बोला, उसमें आत्मनिर्भर भारत और बेसिकली मेक इन इंडिया को बढ़ावा देने के लिए, अगर कोई मिलेट में काम करता होगा, मिलेट मतलब बाजरा वगैरह जो है उसको मिलेट बोलते हैं, तो मिलेट के लिए नई पॉलिसी अभी 2024 में आई हुई है, जिसका नेक्स्ट 3 साल तक अगर आपको ये मिलेट एक्सपोर्ट करने हैं, प्रोड्यूस करने हैं, प्रोसेस करने हैं, बेचने हैं, कन्वर्जन करना है, उसके लिए भी 30 करोड़ तक का बेसिकली गवर्नमेंट ने आपको ये बेनिफिट दिया हुआ है, जिसमें 70% का ग्रांट देती है गवर्नमेंट। तो गवर्नमेंट गिविंग यू ग्रांट ऑफ 70%, मतलब आप 30 करोड़ का 70% निकालो तो इतना ग्रांट में आप मशीन लो, पैकिंग का मटेरियल लो, मार्केटिंग का मटेरियल लो, नहीं है। बट स्टार्टअप के लिए मैं आपको ये बताना चाहता हूँ कि बहुत बच्चों के पास एक आइडिया होती है कि मुझे ये करना है, मुझे वो करना है, फिर घर वाले सोचते कि क्या नया नया लड़का है इसके पास, या नया लड़का नहीं, हम जैसे लोग भी अगर इकट्ठा आके कोई नया थॉट को लेके कुछ नया बिजनेस शुरू करना चाहते तो वो भी स्टार्टअप है। तो अगर ऐसे मुझे आइडिया आया और आइडिया के ऊपर मुझे कोई मैन्युफैक्चरिंग यूनिट शुरू करना है, तो उसके लिए गवर्नमेंट ने स्टार्टअप इकोसिस्टम बनाई हुई है। इसमें 13 अलग अलग मतलब हम लोग उसको टेक्नोलॉजी बेस्ड स्टार्टअप एंटिटी बोलते हैं, जिसमें टेक्नोलॉजी यूज़ किया जाता है और टेक्नोलॉजी के साथ आपको बहुत सारी चीज़ें इंटीग्रेट की जाती है। मतलब जैसे आपने अमेजोन, फ्लिपकार्ट ये नाम सब सुने हैं, नायका भी सुना है आपने, ठीक है, तो ये सारी जो है ना वो स्टार्टअप कंपनी से ही शुरू हुई है। तो इसमें बेसिकली गवर्नमेंट बोलती है अगर आपका कोई यूनिक प्रोडक्ट है, यूनिक कंपोजिशन है, तो 20 लाख रुपए का ग्रांट है गवर्नमेंट की तरफ से, ग्रांट बोल रहा हूँ, ठीक है। तो उसके लिए रजिस्ट्रेशन प्रोसेस है। चलो वो ग्रांट नहीं लिया, मैंने कोई मेरा बिजनेस स्टार्टअप पे रजिस्टर कर दिया और उसका रिकॉग्निशन मुझे मिला, तो आपको 10 साल के कोई भी कंसेक्यूटिव 3 साल का 100% GST आपको रिम्बर्स होता है।
तो ये स्टार्टअप इकोसिस्टम में काम होता है और चॉइस आपको दिया जाता है कि कौन सा 3 साल लेना है, मतलब 10 साल का सर्टिफिकेट वैलिडिटी है, उसमें से 3 साल कौन से चूज करने हैं वो आपके ऊपर होता है। इसमें स्टार्टअप को रजिस्टर करने के लिए 2 साल के अंदर की कंपनी होनी जरूरी है, वो रूल है। और ये एक्सटेंड किया है अभी 2026 तक स्टार्टअप रजिस्ट्रेशन। और आपको मैं खाली महाराष्ट्र का अगर मैं एग्रीटेक मतलब एग्रीकल्चरल स्टार्टअप इकोसिस्टम अगर बोलूँ तो उसके लिए 800 करोड़ रुपए खाली एक स्ट्रीम को दिया है। ऐसे लगभग 16 स्ट्रीम है, मतलब रोबोटेक है, एग्रीटेक है, बहुत सारे टेक है, ठीक है। तो उसमें हर एक स्ट्रीम को एक एलोकेट स्टेट वाइज बजट दिया है। और खाली एमएसएमई का अगर मैं बोलूँ तो एमएसएमई का इस साल का बजट जो था, मतलब जो अनाउंस हुआ है 35 लाख करोड़ का है। तो इसमें बहुत सारे इंसेंटिव स्कीम भी अवेलेबल होती है। मतलब मेरे पास मेरा बिजनेस चल रहा है और मुझे समझो 2 करोड़ 3 करोड़ 4 करोड़ 200 करोड़ 300 करोड़ की मशीनरी खरीदनी है, और वो मशीनरी तो मैं कोई ना कोई जुगाड़ लेके लोन तक का आपको रिबेट मिलता है। अगर मतलब हम लोग क्या करते हैं, जुगाड़ करके कोई फैक्ट्री वगैरह सब कुछ डाल देते हैं, हम लोग ऑफिशियल अनऑफिशियल सब काम चलता है हमारे यहाँ पे, वो पता है। बट अगर मेरा बिजनेस ऑफिशियल है, मेरा वो मलाइट मशीनरी जीएसटी भर के लिया हुआ है मेरा, तो अगले मैं अगर डी जोन में काम करता हूँ तो मुझे 80% का रिइंबर्समेंट हर साल 10-10% करके रिफंड आएगा। मतलब एक जगह पे मैं प्लांट एंड मशीनरी का 10% या 15% में डिप्रिसिएशन भी काउंट करें, लिंक भी ग्रुप में शेयर करूँगा आपके साथ। वहाँ पे आपको एक्चुअली कुछ रजिस्ट्रेशन प्रोसेस है। आयुष्मान योजना में जो एलिजिबल क्राइटेरिया के हिसाब से अगर आप एलिजिबल होते हो तो 5 लाख रुपए का कवर मिलता है, जिसका प्रीमियम हमें नहीं भरना है, ठीक है। और जिसमें अगर हम लोग एक 2 आती है स्कीम, एक पेड वाली आती है, एक फ्री वाली आती है। तो फ्री में बैठते हो आप, आपको प्रोसेस फॉर्म होता है, सब सारा ऑनलाइन प्रोसेस है। और जितने भी ऑनलाइन ऐप है, मतलब आप पॉलिसी बाजार ले लो या एक्को ले लो या कोई भी इंश्योरेंस कंपनी लो, तो वो भी ये इंश्योरेंस का कवर हमके करके दे सकता है। तो उनका एक प्रोसीजर होता है, स्टैंडर्डाइज प्रोसीजर है, जिसमें हमें प्रीमियम हमें नहीं भरना है। 5 लाख रुपए में कम्युनिटी अगर हम लोग करते हैं उसका, तो कम्युनिटी की तरफ से हम लोग एक अपना सेल भी बना के सारे लोगों को हम लोग भी इकट्ठा कवर कर सके दे सकते हैं। तो इसमें प्री एग्जिस्टिंग डिजीज भी कवर होते हैं, इसमें बहुत सारी चीज़ें भी कवर हो जाती है। तो आप बेसिकली आयुष्मान भारत वाला योजना जो है वो करना ज़रूरी है, प्री एग्जिस्टिंग डिजीज के साथ कवर मिल जाता है। तो नॉर्मली ये कम्युनिटी बेस्ड या फिर हम लोग इसको बोलेंगे जनरल इंश्योरेंस, जनरल मेडिक्लेम के हिसाब से इसको दिया जाता है। इसके लिए नॉर्मल मेडिक्लेम अगर हम लोग लेते हैं तो उसमें 2 साल तक आपको जो प्री एग्जिस्टिंग डिजीज है या फिर कुछ डिजीज का लिस्ट होता है वो डिजीज कवर ही नहीं होते हैं, बट इसमें आपके प्री एग्जिस्टिंग डिजीज डे 1 से कवर हो जाता है। तो ये एक उसमें बेनिफिट है। तो ये सारे बेनिफिट आपको अगर मिलने हैं तो हम लोग आयुष्मान योजना का जो लिंक है उस लिंक पे जाके हमारा डेटा फिल करना होता है। और ये किसी के पास भी, मतलब एजेंट के पास जाएंगे तो एजेंट भी करा देगा, कोई भी कंपनी, मतलब जनरल इंश्योरेंस कंपनी, प्राइवेट इंश्योरेंस कंपनी, स्टार हेल्थ, सबके पास ये उन्होंने एक्सेस दिया हुआ है। बट हम लोग भी इसको कर सकते हैं। लिंक है, लिंक के ऊपर जाके हमारा डेटाबेस देना होता है। डेटाबेस देने के बाद फिर हमारा अगर एलिजिबिलिटी क्राइटेरिया है तो हम लोग उसको पॉलिसी नहीं है, जब तक आप मतलब आपका स्टेटस है, जब तक आप हो तब तक ये स्कीम अपने आप रिन्यू होते रहेगी। तो यही मेन आयुष्मान योजना का एक एम यही है कि कोई भी मेडिक्लेम अगर होता है तो मेडिक्लेम में क्षति पहुंचती है, हमें पैसा भरना पड़ता है, डॉक्टर के पास 4-5 लाख रुपया ऐसे ही चला जाता है। तो वो नहीं जाए, इसलिए आयुष्मान योजना में हम लोग बात, इसका एलिजिबिलिटी मैडम है, जो इनकम है वो 5 लाख का साल का इनकम नहीं है, बाकी सारा प्रोसेस आपका वो ऑनलाइन में चला जाता है, ठीक है। और 5 लाख का एक बेसिकली क्लेम भी इसमें उन्होंने बंद किया, बट उसके पहले अभी तक उसमें लगभग 1500 करोड़ मतलब इतना खर्चा उन्होंने ऑलरेडी कर चुके हैं। ये जो स्कीम है इसका शायद अगस्त या सितंबर में वापस ये लोग ये चालू करेंगे रजिस्ट्रेशन। इसमें भी हमें रजिस्ट्रेशन करना होता है। ये स्कीम किसके लिए है बेसिकली, अभी मैं एक मैडम पूना का बेसिकली हमारा एक मैं एग्जांपल देना चाहता हूँ। हमने एक ट्रेनिंग लिया था वहाँ पे मतलब हमने महिलाओं के लिए ट्रेनिंग लिया था जिनका इनकम 1.5-2 लाख रुपया साल का नीचे है, तो LIG बोलते हैं हम लोग, लो इनकम ग्रुप के लोगों के लिए।
तो उसमें उसके हस्बैंड जो थे वो ऑटो रिक्शा चलाते थे, और अभी आपको तो पेटीएम गूगल पे सब कुछ पता है। तो उन्होंने पहले ऑटो रिक्शा वाले का बेसिकली ट्रांजैक्शन दिखता नहीं था कहीं पे भी। तो जब से डिजिटल ट्रांजैक्शन शुरू हुए तब से सब्जी वाला, मंडी वाला या जो भी छोटा बिजनेस ओनर भी डिजिटल ट्रांजैक्शन करना शुरू कर दिया। तो उस बेसिस पे उनको फॉर्म भरना होता है। फॉर्म भरने के बाद अगर का नंबर लग जाता है तो उनको पूना में मतलब 15 लाख रुपए का घर मिला, जिसमें 4.5 लाख रुपया बेसिकली वेव हो जाता है, और मतलब 7.5 लाख रुपए से 23 लाख रुपए तक के घर अलग अलग मिलते हैं आपके इनकम के हिसाब से। तो बट इसमें इम्पोर्टेंट ये है कि कहीं ना कहीं आपके ट्रैक रिकॉर्ड होने ज़रूरी है। अगर आपके इनकम का ट्रैक रिकॉर्ड नहीं है तो ये आपको स्कीम अवेल नहीं कर पाएंगे हम। तो कहीं ना कहीं इनकम का सोर्स, इनकम का ये होना ज़रूरी है। 8.5 लाख रुपए से लेके 23 लाख रुपए तक मैक्सिमम आप जा सकते हैं, जिसमें 2 स्कीम चलती है। एक होती है अर्बन के लिए, एक होती है रूरल के लिए। तो रूरल के लिए इन्होंने घर बनाने के लिए और ज़मीन खरीदने के लिए भी अलाउ किया हुआ था। तो अभी नई वाली रिवाइज होकर अगर आएगी उसका गाइडलाइन मैं आपके पास शेयर कर दूंगा। तो अगस्त या सितंबर के आसपास खुलेगी वापस जो नई रजिस्ट्रेशन। लेकिन 22 तक इन्होंने बंद किया, लेकिन एक्सटेंड किया 2024 तक एक्सटेंड किया हुआ है, और इलेक्शन है आगे जाके तो ये आराम से ओपन हो ही जाएगा। तो इनका अभी टारगेट मतलब महाराष्ट्र के लिए देखेंगे तो 150 करोड़ का टारगेट इन्होंने महाराष्ट्र के लिए नेक्स्ट ईयर के लिए दिया हुआ है। तो वो ओपन हुआ तो सारा क्लियरिटी हमारे पास आ जाएगी। तो इसके लिए भी कहीं जाना नहीं होता, इसलिए देयर इज अ लिंक, वेबसाइट अवेलेबल है। आप आयुष्मान भारत पे वेबसाइट पे भी जाएंगे, आयुष्मान भारत आप डालो, वेबसाइट पे जाओ, वहाँ पे रजिस्ट्रेशन का लिंक है, वहाँ पे एकदम आसान है, उसके वीडियोस भी दिए हुए हैं कि आपको रजिस्टर कैसे करना होता है। बट अगर नहीं कर पाते तो कोई हमारे टीम की तरफ से अगर आप कर पाओ तो इनके लिए आप रजिस्ट्रेशन का ये प्रोसेस कर दो, आपके पास डॉक्यूमेंट है, कुछ है। तो एप्लीकेशन का लिस्ट अगर आयुष्मान भारत और आवास योजना दोनों में भी अगर लिस्ट में एलिजिबल हो जाते हो तो आपको फिर नंबर्स आते हैं, और नंबर्स करके जो भी बिल्डर आपको बांध के देने वाला हो उसका प्रपोजल आता है कि कौन से एरिया में कहाँ पे कंस्ट्रक्शन हो रहा है। तो आवास योजना के लिए भी बिल्डर रजिस्टर्ड होता है और उसी बिल्डर से हमें खरीदना होता है। तो ग्राम पंचायत के लिए वैसे एलिजिबिलिटी क्राइटेरिया आएगा। तो हर एक चीज़ के लिए अगर गवर्नमेंट से हमें कुछ बेनिफिट लेने हैं तो हम लोग उस मतलब जैसे येलो कार्ड, रेशन कार्ड, बाद में ऑरेंज कार्ड और वाइट कार्ड ऐसे है। तो वाइट कार्ड को कोई नहीं मिलता है बेसिकली। तो वैसे ही आपको ये सारी जो स्कीम है ये बॉटम लाइन के लिए काम में आने वाली चीज़ें हैं। दूसरा जो मैंने क्लस्टर वस्टर का किया वो थोड़ा बड़ा लेवल पे थे, लेकिन आपको अगर माइक्रो और स्मॉल एंटिटी में भी जाना है तो 5,000 रुपये से भी हम लोग बिजनेस स्टार्ट कर सकते हैं। 5,000, 10,000, 50,000। अभी हमारे पास हम लोग खादी की तरफ से कुछ कोर्सेज भी देते हैं, जिसमें मैंने एक्चुअली लास्ट ईयर हमने लगभग 650 दिव्यांग लोगों के लिए भी ट्रेनिंग करवाया था, जिसमें मुझे कुछ CSR फंड हमने एक्वायर किया। मुंबई उरण हमने बाइंडर में भी ट्रेनिंग लिया हुआ है। तो उसमें जो दिव्यांग होते हैं उनके दिव्यांग के सेंट्रल गवर्नमेंट के डेटाबेस में हम लोग एंट्री करवा के देते हैं, जिनका 19 साल से 45 साल के बीच में एज है, और 60-40% दिव्यांग अगर PWD बोलते हैं हम लोग दिव्यांग, तो गवर्नमेंट के सेंट्रलाइज डेटाबेस में उससे उनको नौकरी मिलती है। अगर 6 महीने के अंदर या 1 साल के अंदर उनको नौकरी नहीं मिली तो दे आर एलिजिबल टू गेट 2,000 रुपीज़ पर मंथ फ्रॉम गवर्नमेंट ऑफ इंडिया। तो वो सेंट्रल कार्ड जो है वो भी हम लोग कहाँ से बनवा सकते हैं। किसी को कुछ क्वेश्चन है अभी तक जो हमने पूछा है उसमें अगर है तो, क्योंकि दिस इज़ वेरी शॉर्ट, मतलब ऊपर सारी इन्फॉर्मेशन, इन डेप्थ इन्फॉर्मेशन लेने के लिए हर एक स्कीम के लिए मुझे 2-2 घंटा बताना पड़ेगा तो आपको समझ में आएगा। बिकॉज इसमें बहुत सारी चीज़ें हैं जो बिजनेस कर रहे हैं, बिजनेस करना चाहते हैं, लेडीज़ है, जेंट्स है, बेसिकली रिजर्व कैटेगरी में आते हैं, तो हर एक के लिए अलग अलग स्कीम का प्रोविजन होता है। एक ही स्कीम में ये सब कैटेगरीज हमने की हुई, तो गवर्नमेंट आपको सपोर्ट करती है। ठीक, બહુ સરસ સમજાવ્યું આપણને બધા। આમાં કોઈને કંઈ બી એની સાથે વાત કરવી હોય કે પૂછવું હોય, કોઈને ડાઉટ હોય તો એની સાથે વાત કરી શકે છે, અને બહુ સરસ રીતે આપણે ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની સાથે વાત કરીને આપણને સારામાં સારી સ્કીમનો લાભ મળી શકે છે। તો કોઈને વાત કરવી હોય એની સાથે વાત કરી શકે છે, અને નંબર બી આપી દઈશું, અને કિરણબેનનો બી કોન્ટેક્ટ કરજો। એક મિનિટ, કિરણબેન लिख के दे सकते हैं
क्योंकि हमारे जो ज्योति है उसमें हम लोग को ये सब देना है अंडर दिस वरिष्ठ मंडल. So I will request you to give me in writing. So हमारा ज्योति 2000 घर में जाता है तो सबको मालूम पड़े. थैंक यू. થેન્ક યુ નીરજભાઈ, વેરી ગુડ સજેશન કે જેટલી માહિતી છે એ જ્યોતિ દ્વારા આગળ જ્ઞાતિજનો સુધી પહોંચે. એક મિનિટ. ये मैंने जितना भी आप लोगों को बात बताया ना, ये वर्बल नहीं होता है. बेसिकली हर एक का पॉलिसी डिसीजन होता है, जीआर होता है. महाराष्ट्र गवर्नमेंट में जीआर बोला जाता है और सेंट्रल गवर्नमेंट में पॉलिसी डिसीजन होता है. तो ये सारी पॉलिसी के जो ड्राफ्ट है वो मैं आपके साथ शेयर कर दूँगा. ड्राफ्ट अगर अंडरस्टैंड होगा नहीं होगा, थोड़ा सा सिनॉप्सिस भी मिल जाएगा, कोई प्रॉब्लम नहीं. सिनॉप्सिस मतलब उसके जो फीचर्स है, स्कीम के मेन फीचर्स है वो दे देंगे. लेकिन एक क्वेश्चन तो रहेगा ही, एप्लीकेशन कैसे करेंगे, कौन आएगा, एज क्या होगा, ये कॉमन क्वेश्चन आते रहेंगे. नो प्रॉब्लम. નાનું ગૃહ ચાલુ કરી શકો છો. તમે જે પણ દિવ્યાંગ લોકો હોય, જે પણ હેન્ડીકેપ લોકો હોય, એ લોકો માટે સ્પેશિયલ કાર્ડ બનાવીને એ લોકોનું લિસ્ટ આપણે એનરોલમેન્ટ કરાવી શકો, જેનાથી એ લોકોને ગવર્મેન્ટમાં જોબ મળે. અને અગર એને ગવર્મેન્ટમાં જોબ ના મળે તો એ લોકોને 2000 રૂપિયા પર મંથ એ લોકોને ગવર્મેન્ટ તરફથી આપવામાં આવે છે. એવી જ રીતના સુધીનો વીમો મળશે. અને અમુક કેટેગરીમાં તમે બેસતા છો તો તમારે બહુ નોમિનલ પૈસા આપીને પણ તમને આ 5 લાખનો વિનામૂલ્ય મેડિક્લેમ મળશે. અને આ મેડિક્લેમનું બેનિફિટ એમને શું કહ્યું છે કે જે ગવર્મેન્ટની પોલિસી છે એમાં ફર્સ્ટ ડેથી તમને લોકોને મેડિક્લેમમાં તમારી બધી જ જે રોગ હોય તે બધા જ એમાં કવર થઈ જશે. એટલે આ પણ તમને બેનિફિટ છે. પ્લસ એ જે ગવર્મેન્ટનો જે આવાસ યોજના છે એમાં જો તમારી એલિજિબલ ક્રાઇટેરિયા બેસતો હોય તો તમને આ 15 લાખના જે ઘર છે એ 11 લાખમાં તમને મળે. તો એના માટે પણ તમે એપ્લિકેશન કરો છો અને અમે ગવર્મેન્ટ ઓફિસર સાથે તમને વાતચીત કરાવીને તમને એમાં આગળ કોઈ પણ કાર્ય કરવું હોય તો કરાવું છું. તમને જ્ઞાતિમાંથી જે મેડિકલ રાહત મળે છે પણ એના કરતાં તમે ગવર્મેન્ટમાંથી જ તમને સીધી રાહત મળતી હોય તો તમારે આ જ રાહત તમને વધારે ઉપયોગી થઈ શકશે. તો તમે આનો બેનિફિટ લેશો તો 5 લાખ સારો એવો અમાઉન્ટ છે, તો એમાં તમને ઘણો બેનિફિટ થશે. ને જ્ઞાતિ પાસેથી લેવાની જરૂરત નહીં પડે, તો એ પૈસા તમારા બીજા પણ કાર્યમાં આપણે વાપરી શકશું જ્ઞાતિના. તો આ બધી યોજનાઓ જે મિસ્ટર રાહુલભાઈએ આપણને સમજાવ્યું છે એમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો, અમારી કમિટીનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમને કાંઈ પણ આગળ કાર્ય કરવું હોય તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. અને આ સાથે હું થેન્ક યુ કહું છું તમારા બધાનો. ઉપયોગ કરી શકીએ. મારો કહેવાનો મતલબ એ છે, મારે આમાં 2 વસ્તુઓ તમને કહ્યું છે. એક તો રાહુલભાઈ આટલું બધું સમજાવ્યું અને એનાથી આગળ વધીને કહું તો મારે વખાણ નથી કરવા, પણ અમારી જે કારોબારી છે ને સાહેબ, એ માતાજીના ભાણા, એ તો એક ધાર્મિક કાર્યક્રમ છે, કરે જ છે કે સિનિયર, પણ એના સિનિયર સિટીઝનની પિકનિક કે જે પણ કંઈ એક ટ્રેડિશન છે એ તો ચલાવશે, પણ એનાથી ઉપર ઉઠીને કેવી રીતે આપણી જ્ઞાતિ પ્રગતિ કરે, કેવી રીતે આપણે આગળ વધી શકીએ, એના વિશે અમારી કારોબારીમાં કિરણબેન જેવા એડવોકેટ છે, રાહુલભાઈ જેવા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, હિરેનભાઈ જેવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પિયુષભાઈ જેવા બિઝનેસમેન છે, વિનોદભાઈ જેવા અનુભવી ટ્રસ્ટી છે, કેવી રીતે જ્ઞાતિને આગળ લઈ જવી એના માટે અમારી પાસે બહુ સારા એક આગળ પડતા વિચારો છે કે જે અમે ભવિષ્યમાં અમલમાં મૂકી શકીએ. તો એના માટે સબકા સાથ હોય તો જ સબકા વિકાસ થાય. તો સબકા સાથ સબકા વિકાસ માટે અમારો તમારો સાથ જોઈએ છે. તો તમે અમને સાથ આપશો ચોક્કસ? તો આ આપણી વાતનો સાર હતો. હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ. આપણે એક અશ્વિનભાઈને સાંભળવાના છે, પણ મને લાગે છે કે એની પહેલાં આપણે આભાર વિધિ કરવી છે. તો હું ડિમ્પલબેનને રિક્વેસ્ટ કરું કે જલ્દી સ્ટેજ પર આવી જજો, અને શૈલેષભાઈ અને ઉમેશભાઈ તમે પણ સ્ટેજ પર આવી જજો. તમારે કંઈ પૂછવું છે પ્રફુલ? એક જ મિનિટ, પ્રફુલભાઈ કંઈક પૂછવા માંગે છે. राहुल भाई, जो आपने आयुष्मान या कोई भी चीज़ की बात की है
तो इसमें इनकम टैक्स रिटर्न फाइल करना जरूरी है या इनकम टैक्स कोई नहीं करता होगा तो उसको भी बेनिफिट मिल सकता है? ओके ओके, नहीं ये जो इनकम प्रूफ दिखाना पड़ता है 5 लाख के नीचे का है, इसके लिए मैंने जस्ट बोला सबको नॉलेज भी रहे ना, चलेगा ना? इनकम टैक्स फाइल नहीं किया होगा तो भी चलेगा। थैंक यू। અને આપનું સ્વાગત કરશે અમારા વડીલ સભ્ય શ્રી હસમુખભાઈ અને ઉમેશભાઈ ધરમસિંહ। નિલેશભાઈ માટે જોરદાર તાળી થઈ જાય। નિલેશભાઈ અમારી આપને ઘણી અને હવે વસઈ મંડળ અશ્વિનભાઈનું સ્વાગત કરવા માંગે છે, તો હું આપણા વડીલ શ્રી હસમુખભાઈને માઇક આપું છું। વિશાળ સંખ્યાવાળી જ્ઞાતિ સમસ્ત મને ખૂબ જ આજે આનંદ થાય છે કે નવી કારોબારી આજે પહેલી વાર આપણે આંગણે વધારેલી છે, એટલે તાળીના ગણગણથી વધારેલી ને અમારી આ નૈતિક ફરક પડે છે કે ફૂલ લઈને ફૂલની પાકડી કે અમારે એમને કંઈક આપવું છે, એની અંદર કોઈ કિંમત નથી, પણ એ કામ આજે આપણે આંગણે વધાર્યા। હવે હું અશ્વિનભાઈને મુખ્યજી એમ નહેર વસઈ મંડળ દ્વારા આપણી વરિષ્ઠ મંડળની આખી કારોબારીનું સન્માન થઈ રહ્યું છે। ટ્રસ્ટ પ્રમુખ શ્રી વિનોદભાઈ, કિરણબેનનું સ્વાગત થઈ રહ્યું છે દિનેશભાઈ દ્વારા। શશિકાંતભાઈ અમારા ઉપપ્રમુખ શ્રી હિરેનભાઈનું સ્વાગત કરી રહ્યા છે। પ્રફુલ્લભાઈ સન્માન કરશે શ્રી દિનેશભાઈ ધરમસિંહનું। શૈલેષભાઈ અને જ્યોતિ ટ્રસ્ટ દ્વારા પ્રમુખ શ્રી સુમીરભાઈનું સન્માન થઈ રહ્યું છે। જોરદાર તાળી। અશ્વિનભાઈનું સ્વાગત આપણે કર્યું। આટલા બધા સ્કીમોની જાહેરાતો થઈ, મને કંઈ ખબર ન પડી, બરાબર? કોને ખબર પડી? બધાને ખબર પડી। હવે આ સ્કીમોને આપણે લાગુ કરવા માટે શું કરવાનું? તમને એક જ ઉપાય આપું છું એમનો। આ સ્કીમ કદાચ કોઈને ખબર ના પડી હોય તો એની અંદરમાં અમે લોકો અમારી એક મિની ઓફિસ ખોલશું। એ મિની ઓફિસની અંદર તમારે જે પણ કાગળિયા લાવવાના છે એ સ્કીમોના કાગળિયા તમારી પાસે મંગાવશું, અમે તમને હેલ્પ કરશું અને જે સ્કીમને આપણને લાગુ કરવાની છે તે માટે અમે તમને સાથ આપશું। તમને તે સુધી કાર્ડ લઈ જવા સુધીની કોશિશ કરશું।
અમારી સ્કીમોની અંદર આપણે પોતે આત્મનિર્ભર થઈએ, આપણે આપણી નાતની ઉપર પડીએ નહીં, આપણે સહાય લેવાની જરૂર ન પડે, એટલી સ્તર સુધીને આપણા નાતીના દરેક ઘરોને લઈ જવાની અમારી કોશિશ રહેશે. આ યોજનાઓ આજનો પણ જે આ પ્રોગ્રામ છે એ કોઈ ફંક્શન નથી, આ ધીસ ઇઝ ઓલ્સો એક પ્રોજેક્ટ. આ એક પ્રોજેક્ટ છે, તમારે ને અમારે સાથે લાવવાનો પ્રોજેક્ટ છે. આજે તમને ઓળખાણ પડી, અમને ઓળખાણ પડી. હવે તમે અમારી મિની ઓફિસ જે હશે, મારા કિરણબેનનો નંબર હશે, જે પણ આ કાર્ય આગળ વધારવાના છે, જેને આ લગતી માહિતીઓ ખબર છે એ તમારી સાથે શેર કરશે. તમે જેને ખબર ન પડતી હોય તે અમારો એપોઇન્ટમેન્ટ લઈ એ તારીખે એ વારે એ સમયે તમારે આવવાનું રહેશે. તમારે શું સાથે લાવવાનું રહેશે તમને કહેવામાં આવશે. અને એ આયુષ્યમાનની સમજો, હું તમને કદાચ પૂછું કે આયુષ્યમાનનું મેડિક્લેમ કોની પાસે છે? આમાંથી કોઈ બેઠા પાસે હાથ છે? ઊંચા કરો. 2 જણા પાસે છે. આપણી પાસે 151 નામ છે. બીજું, અહીંયા તમે લોકો જે આવ્યા છો, તમારા ખર્ચા પાણી કરીને આવ્યા છો, તમારો સમય લઈને આવ્યા છો, ઘરે છોકરાઓને મૂકીને આવ્યા છો, કંઈ પણ કરીને આવ્યા છો. તો હવે આ આજના પ્રસંગમાં જે આપણે અહીંયા આવેલા છે તેના માટે અશ્વિન ત્રિભુવન ઝા તરફથી એક ટોકન તરીકે કવર દેવામાં આવશે, જે આપ લોકો ઘરે જતા ઊભા થઈને તાળી પાડશે. એનું સન્માન કરશું કે અશ્વિનભાઈ આટલું ધ્યાન રાખે છે આપણા માટે કે આપણા ખર્ચો પણ આપણને આપે છે. આનાથી વિશેષ આપણે શું કહી શકીએ કે અશ્વિનભાઈ આપણા માટે શું કર્યું? લડત લડે છે, પોતાનો પૈસો ખર્ચે છે, પોતાની મહેનત કરે છે. 75 વર્ષ 78 વર્ષની ઉંમરે કોર્ટમાં રેગ્યુલર દોડે છે. 2-3 વર્ષથી જવું કંઈ સહેલી વાત નથી. મહિને જવું, મહિનામાં 3 વાર જવાનું. તેના માટે લડત માટે, સાચી માટે લડત, સાચી સલાહ માટે લડત લડે છે. એને કોઈ પોસ્ટની જરૂર નથી અને કોઈ પૈસાની જરૂર નથી. બરાબર છે? બધાને જાણે છે. અમે તમારો સાથ માંગીએ છીએ સચ્ચાઈની માટે. તમને જ્યાં લાગતો હોય ત્યાં સાથ આપો. અમને જે પણ મળવું જોઈએ તે મળવું જોઈતું હતું. અમે કંઈ પણ કામ કરી શકીએ એ કામ કરવા માટે તમારો સહયોગ જોઈએ. એટલું જ કહીને જય શ્રી કૃષ્ણ લખેલું. કવર પર તમારા સિરિયલ નંબર લખેલા છે, તે પ્રમાણે તમને કોઈ પણ ગાય વગર શાંતિથી આરામથી લઈને જશો. અશ્વિનભાઈ, અને એ છેલ્લે જમતી વખતે જમીને ઘરે જતી વખતે લેવાનું છે. કોઈ પણ ગાય નહીં કરે, દરેકને મળશે. જે ફેમિલીમાં 2 જણા આવ્યા હોય એમને એક કવર છે, ફેમિલી કવર બધાને એક મળેલું છે. અને જેની એન્ટ્રી કરેલી છે, જેને 151માં નામ છે, તેઓને આ કવર આજે લઈ જવાનું છે. આજનું આમંત્રણ ફક્ત 151નું જ જણાનું છે. ઘણા લોકો આવી નથી શક્યા વરસાદને કારણે, તેઓને પણ કોન્ટેક્ટ કરવામાં આવશે. તેઓની પણ તકલીફ કંઈ હશે તો તમે જતા વખતે એક કામ કરો, તમારી કોઈ પણ તકલીફ હોય તમે લેખિત અમારો વોટ્સએપ નંબર પણ મોકલી આપો અથવા અહીંયાથી લખી જાઓ 10 મિનિટ 15 મિનિટ પછી. મને આમાં ઇન્ટરેસ્ટ છે, આમાં ઇન્ટરેસ્ટ નથી, આત્મનિર્ભર યોજનામાં ઇન્ટરેસ્ટ છે, આયુષ્યમાનમાં મારે કાર્ડ લેવું છે. આ બધામાં તમે જે પણ સપોર્ટ માંગશો એ અમારું મંડળ તમને દેવા દે. થેન્ક યુ. થેન્ક યુ દિનેશભાઈ. અશ્વિનભાઈએ પોતાની શુભેચ્છા તો ડિક્લેર કરી દીધી, પણ હવે આગળના સમયમાં એ જ્ઞાતિ માટે શું વિચારે છે, કઈ રીતે આપણે આ ખોટા ઝઘડામાંથી બહાર નીકળીને જ્ઞાતિ વિશે વધારે સારા વિચાર કરીને આગળ વધી શકીએ એ માટે આપણે એમને સાંભળશું. અને ત્યાર પછી આવેલ મહેમાનમાંથી કોઈને પણ કંઈ પ્રશ્ન હોય તો પૂછજો. અહીંયા પૂછશો તો પણ યુ આર મોસ્ટ વેલકમ. અચ્છા, અમે પત્રિકા જે આપી છે એમાં દરેકના નંબર પણ આપ્યા છે. તમે નંબર પર અમારો સંપર્ક સાધો અને અમને જે પણ કંઈ પ્રશ્ન કરશો, તમારી તકલીફો જણાવશો, એના માટે અમે કાર્યરત થશું. અને અહીંયા પણ પ્રશ્ન પૂછવા તો અશ્વિનભાઈનું પ્રવચન પૂરું થઈ જાય પછી યુ આર મોસ્ટ વેલકમ ટુ આસ્ક યોર ક્વેશ્ચન્સ. ઓકે, સો ઓવર ટુ અશ્વિનભાઈ. આપણે અશ્વિનભાઈને એક સપોઝમાં તો જમવાનું મોડું હોય, હજી તો ફક્ત 7:45 વાગ્યા છે, તો માનું છું કે આપણી પાસે ઓછામાં ઓછું અડધો કલાક તો છે. એટલે 8:15 વાગ્યા લગી આપણે જરા શાંતિ રાખશું. કદાચ વહેલું પણ પતી જાય, પણ ઘણી વાતો કરવી છે. એટલા માટે મારે અને ઘણી
ફાયદાની પણ વાતો છે, જ્ઞાતિની પણ વાતો છે. અમારે તો સ્ટેજ રાખવાની જરૂરત પણ નથી. અમે બધું બધા ભેગા થઈને આપણે મળીને વાતો કરીએ તો પણ એક આનંદ આવશે. અને વસઈ મારા માટે એક સ્પેશિયલ જગ્યા છે, એની પર હું આવું છું. પણ સૌ પ્રથમ તો કદાચ વધારે વખત હું લગાડીશ. અમારે દરેકે દરેકની ઓળખાણ કરવી છે, કારણ કે કમિટી નવી છે. જ્ઞાતિ પ્રમુખ સુનિલભાઈ એ ભજુભાઈના દીકરા છે. ભજુભાઈને લગભગ આખી જ્ઞાતિ ઓળખે અને ગ્રાસરૂટ લેવલ પર જો કોઈ કામ થયું હોય લોકસેવામાં અથવા કોરીવરીમાં રહેતા હતા. આજે એમનો ડબલ ફ્લેગ છે. છુપાવા સિવાય કે શબ્દો ચોર્યા સિવાય કહી શકું કે એમનો 5-6 કરોડ રૂપિયાનો ફ્લેગ છે. અને એ નાનપણથી અત્યાર સુધીમાં એમને જે ઘણી જ્ઞાતિ એમના ઘર કુટીમાં છે. અને એ પ્રમુખ આજે બીજી વખત જ્યારે એ આવી રહ્યા છે, સોરી પહેલી વખત આવી રહ્યા છે. અને મારા માટે પણ એક વસ્તુ બહુ અલગ પ્રકારની છે કે હાઈકોર્ટના ચુકાદા પછી સૌથી પહેલું ફંક્શન આપે. હસમુખભાઈ કહે કે ભાઈ આપણે વસઈ મિનારમાં જઈએ. અને વસઈ સાથેનો મારો નાતો છે કે 42 ગૌરવ. અને ત્રીજું બિલ્ડિંગ ચાલતું હતું કોલેજ પાસે અંકુર કરી. અને 3 બિલ્ડિંગ હું જ્યારે અહીંયાના રેલવેના બ્રિજ ઉપર જાઉં ને તો મને 3 બિલ્ડિંગ દેખાતા હતા. આ વાત કરું છું 81-82. આજે આ વસઈ ક્યાં આવી ગયું? આજે વિશ્વકર્મા હોલ કઈ બાજુ આવ્યો મારે પૂછવું પડ્યું કે હોલ જ નહોતો, અંબાડી રોડ જ નહોતો. અને આજે યોગાનું યોગ આ સૌથી પહેલું ફંક્શન અહીંયા થયું ત્યારે મને વસઈની જ બધી વધારે યાદ આવે છે. મને અહીં આવતા આવતા ઘણો ટાઈમ થઈ ગયો. મારો હજી સૌથી મોટો પ્રોજેક્ટ ત્યાં વાલીમાં 102 બંગલાનો છે. અને ત્યાં મારો પણ એક બંગલો રાખેલો છે. ત્યાં પણ એક વખત હું બધાને બોલાવીશ. માટે સુનિલભાઈ જે આપણને પ્રમુખ મળે એમની ઓળખાણ કરાવી. આ બાજુ છે હિરેનભાઈ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. આ નવી કમિટી જોયું, જે કમિટીનો વિરોધ થઈ રહ્યો છે અહીં કોન્ટ્રાવર્સી એટલી બધી. જરા પ્લીઝ 2 મિનિટ સાંભળજો, જરા આ બાજુ જરા ધ્યાન આપજો, કારણ કે માઇન્ડ ડિસ્ટ્રેક્ટ થાય છે. હિરેનભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. અને એમની ઉંમર હજી 50 વર્ષ પણ નથી. મારી મોટી દીકરી કે મારી નાની દીકરી કરતાં પણ નાના છે. કારણ કે મને અહીંયા ફેમિલી જેવું લાગે છે. અને મેં આજે એક ફોટો મોકલાયો રાહુલભાઈની મિસિસને કે આ મારી ગ્રાન્ડ ડોટર છે. અને એમને હું જ્યારે કહું ત્યારે ગ્રાન્ડ ડોટર મળે છે, કે મને એમ લાગે છે કે આ મને આખું એક 26 જણાનું ફેમિલી ગ્રાન્ડ ડોટર સાથે જ મળી ગયું છે. કિરણબેન એડવોકેટ છે. બહુ દિલની વાત કહું તો કે જ્યારે આ લોકોનો કોઈ પણ જાતનો વાક નથી. આ લોકોએ તો ફક્ત ફોર્મ ભર્યા કારણ કે જ્યોતિએ છાપ્યા. આ લોકોએ જ્યોતિએ છાપ્યા સાથે પ્રોગ્રામ છાપ્યો કે આ તારીખ સુધીમાં તમારે ભરવાના અને આ તારીખ સુધીમાં પાછા આપવાના. અને આ વ્યક્તિ પાસેથી લે. કમ્યુનિટી આવી ગયા પછી જ્યોતિમાં અત્યાર સુધી જ્ઞાતિના જેટલા મંડળો છે એ જ્ઞાતિના જેટલા મંડળો છે જ્યોતિ જ છાપે છે. જ્યોતિ પોતે પણ આવી એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં નથી આવતું, મુંબઈ સમાચારમાં નથી આવતું, કોઈ ગેઝેટમાં નથી આવતું. જ્યોતિમાં જ આવે છે અને આપણે માની લઈએ છીએ. આજે જ્યોતિના પ્રમુખ નિલેશભાઈ છે, જ્યોતિમાં જ આવ્યું છે. આજે કંઈ મુંબઈ સમાચારમાં કંઈ છપાયું નથી. તો એ છપાયા પછી આજે વિચાર કરો કે એડવોકેટ છે, હાઈકોર્ટના એડવોકેટ છે. મેં એમને જબ્બો પહેરીને, હાઈકોર્ટનો જે વોટ પહેરીને મેં ચેરિટી કેસ કરવા લડતા ગયો, હાઈકોર્ટમાં લડતા ગયો, સિટી સિવિલ કોર્ટમાં લડતા ગયો. અને પોતાના પ્રોફેશન માટે નહીં પણ જ્ઞાતિ માટે, જ્ઞાતિની સૌ પ્રથમ પહેલી મહિલા એડવોકેટ એ કિરણબેન. અને એની ઉપર આ જાતનું એટલે બહુ જ મને ખરાબ લાગી ગયું કે ભાઈ આ કઈ જાતની વસ્તુ છે. એમનો વાક જ શું છે આ કમિટીને તો મને સમજાય. પિયુષભાઈ એમને પોલિટિક્સ હજી લગી એમને કંઈ ખ્યાલ જ નથી કે ભાઈ અમારે કંઈ તમે કીધું ફોર્મ આવેલું હતું અમે ભાઈ રહ્યા. પોતે ડાયમંડના બિઝનેસમાં છે. જ્યોતિની અંદર આપણે નેહા ડાયમંડ કરી આપી છે, બોર્ડિંગમાં પણ સેવા આપી છે. અને જ્યોતિમાં તો રિટાયર થઈ ગયા છે. એમને કંઈ કરતાં કંઈ જોતું નથી. એ તો કહે છે કે હું જે પોસ્ટ મારી હતી એમાંથી હું રિટાયર થઈ ગયો તો મારે આ
રીતે શેના માટે જ પણ પોતે અત્યારે ટ્રસ્ટ પ્રમુખ છે અને કદાચ સૌથી પહેલાં આ વસ્તુ બની તો એ તો ક્યાંક આજે 3 વર્ષથી બધા ઝઝુમી ગયા. દિનેશભાઈ 60 વર્ષથી મુલજી જેઠા માર્કેટમાં જેમની દુકાન છે. મને ખબર છે કે હું બિલ્ડર તો હતો, સિવિલ એન્જિનિયર હતો, પછી બિલ્ડર થયો, પણ મારા પિતાશ્રી જે હતા એમની મુલજી જેઠા માર્કેટમાં દુકાન હતી અને મુલજી જેઠા માર્કેટમાં અમારી હોલસેલની દુકાન અને આ લોકોની સેમી હોલસેલની દુકાન. હું નાનો હતો ત્યારથી મને ખબર છે કે બેસતા વર્ષનો જો પહેલો આંકડો ફાટતો હતો તો એ દિનેશભાઈના ફાધર હતા ધરમસિંહ મામા અને એવા આજે મેનેજિંગ ટ્રસ્ટી છે. એ જ્ઞાતિમાં જેટલા જણા જમે એની જવાબદારી માની છે અને આ ભાણામાં જે કંઈ ખર્ચો થશે એ હું આપીશ. પોતે મેડિકલ લાઈનમાં બહુ સારું કામ કરે છે, મૂક સેવક છે અને આલિયા કમિટીમાં બાકી જે નથી એ લોકોને ખાસ કરીને એક સંગીતાબેનને હું ચોક્કસ કહીશ. આપણે ત્યાં દીકરી જન્મે તો આપણે એમ કહે છે કે લક્ષ્મીજી ઘરમાં આવ્યા, આપણે નવી વહુ ઘરમાં આવે, લગ્ન કરવા આવે, પણ આ કમિટીની ખૂબી જુઓ. કોરોના કાળ હોવા છતાં સંગીતાબેન ટ્રેઝરર છે, કેવાયસીના રેકોર્ડ પર છે. બેંક ઓફ બરોડામાં અત્યારે કેવાયસી જે તમે જાણતા હશો પણ નહીં તો બેંક ઓફ બરોડાના રેકોર્ડ ઉપર અને યુનિયન બેંકના અને જેટલી જ્ઞાતિના રેકોર્ડો છે ત્રીય ખાતું છે ત્યાં બધે આ લોકોની સહી ચાલે છે. અને સંગીતાબેનનું જેવું મેં મુદ્દા પર આવું છું કે 52 લાખ રૂપિયા હતા 2019માં જ્યારે એમને પોસ્ટ લીધી ત્યારે આજે 1 કરોડ 11 લાખ છે. 1 કરોડ 11 લાખ રૂપિયા છે. અમારે તો આ કેવી રીતે આનું આયોજન કર અમારે સોશિયલ મીડિયા જ્યોતિ સામે પણ અમારે કહેવું પડે છે કે ભાઈ તમે આ છાપો. એ લોકો જ્યારે જૂની કમિટી હજી પણ ચાલી રહી છે કે ભાઈ અમે આપને અશ્વિનભાઈ સમજાવ્યું કે તો કબૂલાતનામું આપે છે. અમે લોકોએ કીધું કે 151 જણા છે, અમે લોકો હાઈકોર્ટમાં ગયા નવી કમિટી અને નવી કમિટી જ્યારે હાઈકોર્ટમાં ગઈ અને એને કહ્યું એટલે એમને કબૂલાતનામું આપ્યું કે હા બરાબર છે કારણ કે નહીં તો એ તો બેલેન્સ શીટમાં હતું કે ભાઈ 151 જણા એટલે એમને હા પાડવી પડી અને હા પાડે એટલા માટે કોઈ કોન્ટ્રાવર્સી ન થાય, એ લોકો આગળ ન જઈ શકે. પણ એ પછીના પણ બેંકના કાગળો છે પણ કોન્ટ્રાવર્સી મારે કોઈ કરવી નથી કારણ કે આપણે જાહેરની અંદર કાગળ ઉછાળવો નથી. પણ મને બહુ જે કહેવાય ને કે લાગણી એટલા માટે છે કે આમાં કયા માણસો હસમુખભાઈ આજે વસઈની અંદર સૌથી પોપ્યુલર લોક લાડીલા નેતા જેને કહી શકાય એવા હસમુખભાઈ છે. મને ખબર છે હવન જે કહ્યું બીજા મંડળે પણ હવન કર્યો, હું અહીંયા હવનમાં પણ હાજર હતો અને એક બાબુભાઈ ઝવેરચંદના ભાઈ છે મુકે સત્ય માટે શું કામ સાથ ન આપવો જોઈએ એ જ મને ખબર નથી પડતી. વાત સાચી છે, ઉમેશ હસે છે કે ભાઈ ઘણા નામ રહી જવાના છે પણ ઉમેશભાઈ એ દિનેશભાઈના ભાઈ છે અને બધા જાણે છે. સર્વોદય મંડળમાં આપણે જે મહિલા મંડળની અંદર કામ કરી રહ્યા છે. પણ હું એક વસ્તુ કહું કે 20 વર્ષ પહેલાં એમને બહુ મોટો મને પણ અફસોસ અને આ વસઈ મકાનબંધી માટે ધારસીભાઈ અને બાઉભાઈ સાથે મને બહુ કામ કરવાનો મોકો મળ્યો. પણ એમને જ્યારે અન્યાય થયો ત્યારે હું કંઈ જ ન કરી શકું કારણ કે પોતે અત્યારે સૌથી વધારે જૂનામાં જૂની કોઈ વ્યક્તિ તો અત્યારે આ જ્ઞાતિની અંદર ઉમેશભાઈ છે જે લોકો એક સેક્રેટરી હતા જ્ઞાતિના. અશ્વિન અને રાહુલ પાછળ હતા પણ આ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ છે. પણ રાહુલે કીધું મેં પહેલાં ફાઇટ માટે તો પહેલાં કહી દીધું પણ રાહુલભાઈ પોતે અહીંયા વસઈના જ ગણી શકાય કારણ કે એમની ફેક્ટરી 75 ફાટા પાસે ભજનલાલની ડેરી છે ત્યાં આગળ છે અને બહુ સ્પેશિયલાઇઝ બિઝનેસ છે એમનો. જો ન હોત મારી સાથે તો આજે આ ફંક્શન પણ ન હોત, હું પણ અહીંયા હાજર ન હોત અને ખંભે ખંભા મિલાવીને છેલ્લા 3.5 વર્ષ જેમ કહે છે ને કે ભાઈ આજે તો અહીંયા હાથ તોરા મળ્યા પણ સાથે સાથે એટલી બધો તકલીફ પણ ભોગવી છે અને દરેકે દરેક તકલીફમાં અશ્વિન મારી સાથે હતો અને
કેટલી લડતો પોતાની જગા પર આપવી પડી છે એ ફક્ત અમે અહીંયા એક્સપ્રેસ કરી શકીએ જ નથી. પ્રિન્ટિંગના બિઝનેસમાં છે અને જે અત્યારના પિલર કહો કે અથવા બધાને ચલાવે છે કે મારે પોસ્ટ નથી જોતી, પણ જેમ એક ફૂલોનો હાર હોય પણ એમાં જે દોરો હોય ને એ બધાને પકડી રાખે. એ કામ અત્યારે અશ્વિન કરી રહ્યો છે, તમે સ્ટેજ ઉપર પણ જોતા હશો. વાત તમારી સાચી કે ઘણા માણસો હું ભૂલી જઈશ, પણ શૈલેષભાઈ ચીમન પારેખ અને આજે અહીં ચીમન નથી ને એ મારા માટે બહુ અફસોસનો વિષય છે. હું મેં અહીંયા વસઈમાં કામ કર્યું એમ વિરારમાં પણ કામ કર્યું, અને વિરારમાં અમે જે કામ કર્યું તો યાદ આવે ને આવે અથવા અમારે કંઈ પણ વસ્તુ હોય તો બહુ સ્પષ્ટ વખતા. આજે વિરાર એટલે ભલે શૈલેષ હોય પણ બધા જ એમ કહેશે કે શૈલેષ ચીમનભાઈ, એટલે ચીમન હોય માટે આ જે છે આજે હું ચીમનભાઈને યાદ કરું છું. અફસોસ પણ છે કે આજે આપણી વચ્ચે નથી, પણ શૈલેષ છે એનો આનંદ પણ છે. એટલે શૈલેષ સારા તો હજી ચાલુ જ રાખવાનું છે આ બધું. અને આજે મેં એમને 2 દિવસ પહેલાં ફોન કરેલો કે ભાઈ તું બધાને ફોન કરીને કહેજે આ જવાબદારી વિરાટની તારી છે, વસઈની આ લોકો સંભાળી લેશે. પ્રફુલભાઈ છે, નેવલ છે, નામ ભૂલી જાઉં, આપણે હેમંત, એમના ફાધરનું નામ લીધા. કારણ કે જ્યારે પહેલું વસઈમાં અમે દીપ પ્રગટાયું ત્યારે હરકિશનભાઈ પહેલાં પ્રમુખ હતા. અને મને આજે પણ યાદ છે કે 1983 કે અમે લોકોએ જ્યારે આ મકાન થઈ ગયું હતું આપણું જ્ઞાતિ નિવાસનું, અને અગાસીમાં એનું ઉદ્ઘાટન કરેલું. અને પછી તો ઘણા પ્રોગ્રામો કર્યા. ખાસ કરીને પ્રફુલભાઈને અને હસમુખભાઈને યાદ હશે, આપણે યમુનાજીનો પાઠોત્સવ હોય એ રીતે બધાએ સાથોસાથ મળીને કામ કરેલું છે. હા, ડિમ્પલ, મેં તો જે દેખાય એ કહું છું. ડિમ્પલ એક બોરીવલીમાં પણ છે, બંનેમાં ભાઈદર, અને અત્યારે તનમન ધનથી સેવા આપી રહ્યા છે. જ્ઞાતિમાં 4 મહિલા આવી, એમાં 3 જણ બધા એક્ટિવ છે. આજે તમે જુઓ ડિમ્પલ બરોબર કામ પર લાગી ગઈ છે, કારણ કે એમ છે કે આ વસી ભાઈદર ડિસ્ક્રિપ્શન આવ્યું. શૈલેષભાઈ મલાડો કે આવે છે કારણ કે આપણે જુદા જુદી જગ્યાએથી રિપ્રેઝેન્ટ કરીએ છીએ. આ જ પદ્ધતિ છે ગ્રામ પંચાયતો, કોઈ પણ ઇલેક્શન. અત્યારે જે ફ્લુઇડ સિચ્યુએશન ચાલી રહ્યું છે, જે જ્ઞાતિમાં એમ લાગી રહ્યું છે જૂની કમિટી નવી કમિટી અથવા કોઈ કહે છે કે, તો ગ્રામ પંચાયત હોય, મ્યુનિસિપાલિટી હોય અથવા વિધાનસભા હોય કે મેમ્બર ઓફ પાર્લામેન્ટનું હોય, પણ ચૂંટણી પદ્ધતિ આ જ રીતે વસઈનો માણસ જ વસઈમાં ચૂંટે, વિરારનો માણસ વિરારમાં ચૂંટે, કાંદીવલીનો માણસ કાંદીવલીમાં આવે. અને એ જ પદ્ધતિ જ્ઞાતિએ અપનાવી છે. અને એના પછી પણ એક ઇલેક્શન થઈ ગયું. એટલે બેલેટ પદ્ધતિથી ઇલેક્શન તો થવું જોઈએ ને થવું જોઈએ. અને એમાં મલાડને રિપ્રેઝેન્ટ કરે છે શૈલેષભાઈ. અને ભિવંડીથી બોલો, ભિવંડીથી રિપ્રેઝન્ટેશન કેવી રીતે મળે? અને મેહુલભાઈ છે, મેહુલભાઈ આવો, મેહુલભાઈથી વસઈ આવવું અને અહીંયા રિપ્રેઝેન્ટ કરવું, પણ દરેકનો ઉત્સાહ છે. આ જે બની રહ્યું છે એટલે માટેમાં ખાલી કમિટીની એટલા માટે વધારે ઓળખાણ આપી રહ્યો છું, કારણ કે હું એમ માનું છું કે આ મારું ફેમિલી છે. ઓડિટર તો આપણા હેમંતભાઈ આપણી વચ્ચે છે. મહેરબાની કરીને આ હેમંતભાઈને ગાડીના ગડગડાટથી વધારી દો. હું ભૂલી જઈશ, કારણ કે અહીંયા જેટલા નામો દેખાય છે, જેટલી વ્યક્તિઓ છે, મને ચોક્કસ ખબર છે કે હું બધાને તો જસ્ટિફાઈ નહીં કરી શકું. દિનેશને અમારો કહેવાનો હક છે, એટલા માટે કહું છું કે તમે સત્ય સાથે, અમને કંઈ તકલીફ નથી. અમે પણ તમારામાં એ પણ જાણે છે, એમને પણ રિગાર્ડ્સ છે, પણ છતાં આજે જે કંઈ બની રહ્યું છે દરેકના પણ હવે દરેકે મક્કમ થઈ અને બહાર આવવું પડશે કે ભાઈ અમે આ જ બાજુ છીએ, આ બીજી બાજુ વસ્તુ નથી. કારણ કે હવે ઇનફ ઇઝ ઇનફ. હવે બહુ જ મહત્ત્વની વાત તમારા માટે આપવું છે કે અમારે અહીં દત્તક લેવાની યોજના છે.
અહીંયા ભાઈને પણ બોલાવ્યા છે. એમની રીતના લેવલ પરથી નીચે આવવું બહુ તકલીફ પડે ને પાછી ગુજરાતી ભાષાની પણ તકલીફ છે. પણ આયુષ્માન યોજના તો એક છે. આયુષ્માન યોજનામાં 5 લાખ રૂપિયાથી નીચે ઇન્કમ હોવી જોઈએ, ઓરેન્જ કાર્ડ હોવું જોઈએ અને ઓનલાઈન થાય છે. માટે અમે બીજો કેમ્પ રાખશું, વસઈનો અલગ કેમ્પ રાખશું કે જે હસમુખભાઈને બધા સંભાળી લેશે. બધાના આજે કાર્ડ લીધા છે, બધાને કોન્ટેક્ટ કરશું. આજે મોબાઈલ નંબર લેવાનું કારણ પણ એ છે કે અમે તમને કોન્ટેક્ટ નથી કરી શકતા. આજે જેમ લોકસેવામાં પણ ઘણા લોકો શું કહે છે, ભાઈ અમારે આ વસ્તુ આપવી છે પણ અમારી પાસે અહીંયા નાપ પાસે એડ્રેસ જ નથી. તો અમારે તમારા હસ્તક ઓછું છે, માટે સૌથી પહેલું તો અમારે 151 નામ જોશે. એમાં જેટલા નામ અહીંયાના હોય અને બાકી બારગામના પણ છે, વેરાવળ છે, પોરબંદર છે, કોડીનાર છે, બધા અમારે ભેગા કરવા છે. એમાં તમે બને એટલો સહકાર આપો, કારણ કે પ્રોબ્લેમ આવાસ યોજના પણ પોસિબલ છે, પહેલાં નહીં હતી. નરેન્દ્ર મોદી આવ્યા પછી જેટલા ગામના માણસો છે, અમારા ગામનો એક એટલે મહારાજ એટલે જે રસોઈ બનાવે એને ઘર મળી ગયું છે. એટલે આજે હવે એવું છે કે કોમન મેન માટે પણ આ બધું થવા માંડ્યું છે અને અમે કઈ રીતે મદદ કરી શકીએ. તો જો ડિટેલ હોય તો ગવર્મેન્ટ ઓફિસરો આપણી જોડે છે. અને જેમ આયુષ્માન યોજનામાં જ્ઞાતિએ કંઈ પૈસા નથી ખર્ચવાના, પણ બધાને કાર્ડ અપાવી દેવાના છે. કાર્ડ અપાવી દે તો જ્ઞાતિ પર પણ બર્ડન ઓછું છે, બીજા સારા કામ માટે વાપરી શકે. અને એ અમારો પ્રયાસ છે. અમુક પ્રોબ્લેમ મારે કહેવા નહીં જોઈએ, પણ મારા ધ્યાનમાં આવેલું છે, પણ જાહેરમાં બોલવું કે ન બોલવું એ મને ખબર નથી. પણ આપણે કોઈ દિવસ કોઈ સરદારજીને માગતા નથી, કોઈ પારસીને માગતા નથી. એમ અમારી એક ઈચ્છા એવી છે કે ભૂલે ચૂકે જો કોઈ જ્ઞાતિમાંથી કોઈ માગે, હું નથી માનતો, પણ મારી પાસે કમ્પ્લેન આવી હતી. પણ એ મનોચિકિત્સક પ્રોબ્લેમ એ વ્યક્તિનો વાંક છે એવું નથી કહેતો. આપણે એની પ્રત્યે સિમ્પથી હોવી જોઈએ, કારણ કે એને ખાવા પીવાની તકલીફ નથી, રહેવાની તકલીફ નથી, પણ આ શા માટે આવી રીતે કરે છે. તો એ મનોચિકિત્સક પ્રોબ્લેમો પણ હોય છે. પણ અત્યાર સુધી લોકો કહી ના શકે. અમારે ત્યાં 4 લેડીઝો છે. આજે લેડીઝોને કહી શકશે, પેટ છૂટી વાત કરી શકશે કે ભાઈ આ કિરણબેન છે, સંગીતાબેન છે, ડિમ્પલબેન છે, કે ભાઈ આ અમારી તકલીફ છે, તો એ પણ અમે સોલ્વ કરી શકીએ. એટલે આ એક દત્તક લેવાની યોજના છે. આજે એક જ જાતના પ્રોબ્લેમ નથી, ખાવા પીવાનો તો પ્રોબ્લેમ રહેવાનો જ નથી. અમે ખાતરી આપીએ છીએ કે જ્ઞાતિનું કોઈ વ્યક્તિ ભૂલવું તો સુશે જ નહીં. રાહત, મેડિકલ રાહત વગર પણ રહેશે નહીં. પણ છતાં એ સિવાયના જે પ્રોબ્લેમો છે, કોઈને નોકરી જોઈએ છે, કોઈને ધંધો જોઈએ છે, કોઈને બીજી કઈ તકલીફ છે, તો એ પણ આવી શકે. એટલા માટે દત્તક કઈ રીતે લેવા અમે અહીંયા નંબર લઈ રાખ્યા છે, મોબાઈલ નંબર. આખી ડિરેક્ટરી કમ્પાઇલ કરશું અને આખી નાત પાસે જશું. જ્ઞાતિ માટે પણ અમે મોબાઈલ એપ કરવાનો વિચાર કરી રહ્યા છીએ કે ભાઈ આ વ્યક્તિને આ પ્રોબ્લેમ છે, તો આ પ્રોબ્લેમ આખી જ્ઞાત કેવી રીતે સોલ્વ કરી શકે. અત્યારે પણ પહોંચી નથી શકતા, ટાઈમ ઘણો છે એટલે કહું છું. પહેલાં ગુજરાતી ફિલ્મો બહુ નથી આવતી. અત્યારના જેટલી ગુજરાતી ફિલ્મો આવે છે અને જે ચાલે છે, કારણ કે એને આખા વર્લ્ડનું માર્કેટ મળે છે. અને એક વીકમાં કમાઈ લે છે, એક અઠવાડિયામાં કમાઈ લે છે. જે પહેલાં એ લોકોને કમાતા માટે 20 અઠવાડિયા લાગતા, તે ફક્ત પહેલા અઠવાડિયામાં કમાઈ લે છે. એમ અમારી પાસે જો પ્રોબ્લેમ આવે, અમે મોબાઈલ એપ ઉપર મૂકીએ કે ભાઈ આ પ્રોબ્લેમ છે અને આ રીતે સોલ્વ કરવાનો છે, આટલા રૂપિયા ભેગા કરવાના છે, તો આખી દુનિયામાં એ જ મિનિટે વહી જાય કે ભાઈ લંડન, દુબઈ આજે પણ ધાર્મિક રીતે આપણે ત્યાં પુષ્કળ પૈસા આવે છે. પણ આપણે આ બાબત પણ એ લોકો તત્પર છે. ભલે અહીંયા આવીને સોશિયલ વર્ક કરવાવાળા તો આપણા લોકો છે, પણ પૈસા તો ત્યાંથી જ આવશે. અને મોટા પાયા પર જે કાર્ય કરવું છે આપણે, તેના માટે આપણે મોબાઈલ એપ્સની વિચારણા કરીએ છીએ. અને આ છે, અને અમે તમારી મદદ કરી શકીએ. માટે અહીં જે લોકો આવ્યા છે એ એમનું ઈમેલ એડ્રેસ પણ નાખવું પડશે. અને એક બીજો કેમ્પ કરશું. અમે તમારી પાસે ફોન નંબર લીધા છે અને તમારી પાસે આવશું કે ભાઈ આ દિવસે વસઈવાળા અહીંયા આવે, 3 દાડા 2 દાડા જે કંઈ હસમુખભાઈ અને બધા એક્સપર્ટ છે, એ તો એ લોકોનું કામ છે. વિરારમાં શૈલેષ છે,
અથવા જે ત્યાં દેશમાં જે રાજકોટ પોરબંદર, બાકી તો કહેવા માટે બધું ઘણું કહેવાઈ ગયું છે, ફરીથી રિપીટ નથી કરતો. પણ આ કમિટીને બહુ સખત રીતે અન્યાય થયો એવું પોતે ચોક્કસપણે માનું છું. 3 વર્ષની જેમતમાં આટલું બધું લાંબુ ચાલુ જ ન રહ્યું. એ લોકોનું કંઈ વાંક જ નથી. ફરી પાછું એટ ધ કોસ્ટ ઓફ રિપીટેશન કરવું બહુ સારું નથી. પણ જ્યોતિએ ફોર્મ છાપવા માટે આવ્યો, જ્યોતિએ પ્રોગ્રામ છાપવા માટે એ લોકોએ એના નામ છાપ્યા. હવે આ લોકોનો વાંક શું છે? અને જૂની કમિટી અત્યારે કોઈ જગ્યાએ છે નહીં. હજી લખ્યા રાખે છે કે અમે એફિડેવિટ કર્યા, પણ એફિડેવિટ તમે ક્યાંથી કરી? અમે હાઈકોર્ટમાં જવું જ ન પડે. અને અહીંયાથી 5 જણાની કમિટી નિમો, એક વ્યક્તિ જ્યોતિમાંથી પણ જાઓ. અને તમે ચાલો કાલે બેંક ઓફ બરોડા ભુલેશ્વર બ્રાન્ચમાં ત્યાંનો મેનેજર છે કામલે સંજય કાલે તમને લઈ જશે એમની પાસે આપણે સુનિલભાઈ, અને દૂધનું દૂધ પાણીનું પાણી તમારી બેડે જોઈ લો અને આખી નાતમાં કહો કે તમે એક બાજુ ઓબ્જેક્શન જોજો અને બીજી બાજુ આવા બોગસ કાગળ લખીને બધાને હેરાન કરો છો. માટે આ વસ્તુ બહુ જ સિરિયસ છે. આજે આ વસ્તુ કરવા જ ન દેવાય. બે ભાણા થઈ છે. જ્ઞાતિના ગોર મહારાજ જે ભાણા કરે એની આજ્ઞા લીધા સિવાય ભાણા થાય. અને એ પણ જનરલ બોડીનો આદેશ છે જ્ઞાતિને, જે આપણી વરિષ્ઠ જ્ઞાતિના બંધારણમાં 1950ના બંધારણમાં લખ્યું. અમે મેં આ વિશે મેરા રાખ્યું છે. અશ્વિનભાઈએ એટલી બધી મહેનત કરી છે, 2 મહિના મહેનત કરી છે. જ્યોતિમાં હું માનું છું જ્યોતિની જમાન 2 પાનાની છે. આ એક પાનું ક્રિએશન કરવા માટે અમારો આઈડિયા લગાડવો પડે. અને આજે આ છાપવા માટે અમે અમારા પૈસે છાપવું પડ્યું છે. શા માટે અમારે શું કામ છાપવું જોઈએ? જ્યારે જ્યોતિમાં અમે આપી શકતા હતા તો અમારે આટલી બધી જેબમાં આટલા બધા પૈસા, આટલી બધી, આ તો તમારી પાસે જે કોપી આવે છે તો પણ આખા ઓલા, કારણ કે કોઈ વાંચી જ નહીં અત્યાર સુધી. પણ આ વાંચવું એટલા માટે અમે આપી રાખી છે કે અમે ઘડી સર્ક્યુલેટ કરશું. આમાંથી જેમ પાર્ક ગઈકાલે પણ સર્ક્યુલેટ કરેલો છે કે જો આ તમારી સામે હકીકત છે. આખી જ્ઞાતિમાં અવેરનેસ લાવવાની છે કે અમે વોટિંગ આપવું એ તમારો રાઈટ છે. આજે દરેક વ્યક્તિને એમ લાગે છે કે આ પોઝિશન ઉપર કોઈ જઈ ના શકે, એમ નહીં બને. જ્યારે ડેમોક્રેસી આવે, હું હિન્દુસ્તાનની બહુ મોટી વાત કરું છું, પણ જે બ્રહ્માંડમાં છે એ પિંડમાં છે. જે માઇક્રોકોઝમ અને મેક્રોકોઝમ કીધું ને, ભલે ઇન્ડિયા બહુ મોટું છે, આ જ્ઞાતિ એક એમાં એના એક બિંદુ સમાન છે એક સાગરના, પણ એના પ્રિન્સિપલ સેમ છે. ગાંધીજીએ ત્યારે કીધું કે મારે મને વોટ આપો, અને ઓલાને ડર લાગશે કે ભાઈ મારે પાછા ચૂંટાઈને આવવું છે, મારે પાછું કામ કરવું છે, અને હું આનો માલિક નથી. અત્યારે તો દરેક એમ થઈ ગયું છે કે આ દરેક મંડળની માલિકી છે. અમુક મંડળો 10 વર્ષ સુધી હિસાબ નથી આપતી. આજે કહેવાનો મતલબ એ છે કે આ તો તમારી માલિકીનું છે. આજે કોઈ પણ મંડળમાં તમે પાછા ઇલેક્શન પદ્ધતિથી આવો. નરેન્દ્ર મોદીએ પણ 2024માં આટલું કામ કોઈ પ્રાઇમ મિનિસ્ટરે કર્યું હોય એવું હિન્દુસ્તાનની હિસ્ટ્રીમાં નથી કર્યું, પણ છતાં એને 2024માં પાછા આવવાનો ડર છે. એમ આ તમારા બધાનો હક છે. અને જેમ મેં કીધું કે કોઈ ભૂખા ન સૂવું જોઈએ, કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ વગર ન રહે, એમ કોઈ પણ વ્યક્તિ પોતાના વોટિંગ રાઇટ વગર પણ નહીં રહે, અને જેની ઈચ્છા હોય એ પોતે ઇલેક્શન માટે ઊભી પણ રહી શકે. માટે આજે અમારી લડત છે એના માટે. આજે તમે બધા અમને સાથ સહકાર આપશો એવી અમારી એક્સપેક્ટેશન છે, અમારી લાગણી છે. અને આ વસઈમાં આવવા માટે ખરેખર આ એક તો બહુ 42 વર્ષ પહેલાં અહીંયા આવવાનું છું, 1981 અને પછી એ જ જગ્યા હું તો અહીંયા વર્ષોથી આવી રહ્યો છું. પણ આ પહેલું પણ હોલ અહીંયા થયો. જેટલા લોકો આવ્યા મને બહુ આનંદ છે. તમે લોકોએ બધાએ મને શાંતિથી સાંભળ્યો અને કહેવા માટે તો હજી ઘણું આગળ ચાલી શકીએ.
માણસો જ્ઞાતિના મંડળોને પોતાની પર્સનલ જાગીર કરીને વર્ષો સુધી નીકળવા નથી માંગતા, પણ એમણે બહુ સચોટ દ્રષ્ટાંત દ્વારા કીધું છે કે નરેન્દ્ર મોદી જેવો પ્રાઇમ મિનિસ્ટર આપણે જોયો નથી જે આટલું કામ કરે છે, પણ એને પણ 2024માં ફરીથી પબ્લિકની સામે આવીને ચૂંટાવવું પડશે. તો આપણા આ કહેવાતા લોકસેવકોને ચૂંટણી સામે શું વાંધો છે? આ વસ્તુ આપણે બધાએ સમજવાની છે. અને જો પ્રજા જાગૃત નહીં થાય તો આમાં આપણે ક્રાંતિ નહીં લાવી શકીએ. અશ્વિનભાઈએ શરૂઆત કરી છે, આપણે સૌ એમને સાથ આપવાનો છે. અને બસ આટલું કીધા પછી આપણે આ આયોજનના અંત તરફ આવી રહ્યા છે. રાહુલભાઈ, આપણે કહેવા માંગશો તો હું રાહુલભાઈને હેન્ડઓવર કરું છું. આના પછી સૌએ સાથે ભોજન લઈને છૂટા પડવાનું છે. અશ્વિનભાઈ તરફથી જે શુભેચ્છા મળવાની છે એ પણ કોઈ ભૂલી નહીં જતા. અને હાજર છે જવાબ આપવા માટે. પાછળથી કોઈ પ્રશ્ન થાય તો ફોન નંબર પત્રિકાની અંદર આપેલા છે, આ ફોન દ્વારા પણ અમારો સંપર્ક સાધી શકો છો. તો આપણે કાર્યક્રમના અંત તરફ છે. કોઈને કંઈ પૂછવું છે? હા, આવો સર. હેલો, મોરબી શ્રી અશ્વિનભાઈ, સ્ટેજ પર બિરાજેલા બધા આગેવાનો ને મારા જ્ઞાતિજનો, રાહત ફંડ માટે થોડું કન્ફ્યુઝન છે. આમ તો 40-50 વર્ષથી કદાચ રાહત ફંડ ચાલે છે. લગભગ બધી જ કમિટીઓએ એને ઉત્તરોત્તર વધારો કર્યો છે. 500 રૂપિયાથી રાહત શરૂ થઈ હતી, આજે 1000 રૂપિયા સુધી પહોંચી છે. હવે જ્યારથી કોર્ટમાં કેસ ચાલુ થયા અને ખાતા ફ્રીજ થયા ત્યારથી આ રાહત વરિષ્ઠ સમાજના ખાતામાંથી આવવાની બંધ થઈ ગઈ. તો એ અત્યારે ખાલી એમાંથી આપણને હમણાં 3000 રૂપિયા એટલે મહિનાના 1000 રૂપિયા લગે બધાને મોકલા છે. તો આમ તો 2-2.5-3 વર્ષથી આ પૈસા વરિષ્ઠ મંડળના ખાતામાં રાહત ફંડના છે. તો એ પૈસાનું મોકલવાના છે કે શું, એ જરાક ખુલાસો કરો. એક થોડો પ્રશ્ન વ્યાજબી છે. હા, હું કહું જવાબ તમારો પ્રશ્ન વ્યાજબી છે, પણ આ વસ્તુ અત્યારના હાઈકોર્ટમાં ચાલે છે. હાઈકોર્ટમાં જે એફિડેવિટ ફાઇલ થઈ છે અને જે પિટિશન ફાઇલ થઈ છે એ પ્રમાણે અત્યારે અમે આપી શકીએ છીએ. અમારે જો કમિટી ડિસાઇડ કરે છતાં પણ હાઈકોર્ટની પરમિશન વગર અમે આ રાહતનો અમાઉન્ટ વધારી નહીં શકીએ, કારણ કે અત્યારે મેટર સબજ્યુડાઇઝ છે. સબજ્યુડાઇઝ એટલે કે હાઈકોર્ટમાં વસ્તુ મેટર ચાલી રહી છે. હાઈકોર્ટમાં કોઈ મેટર ચાલી રહી હોય તો કમિટી પાસે કોઈ પાવર નથી કે એને વધારી કે ઘટાડી શકે. તો અમારે એક્ઝેક્ટલી હાઈકોર્ટ પોઈન્ટ જવું પડશે. તમારો પ્રશ્ન વ્યાજબી છે, તમારી માંગણી પણ વ્યાજબી છે. હાઈકોર્ટમાં જે લિસ્ટ ફાઇલ થયું છે, જે જૂનું લિસ્ટ ચાલતું હતું, 3 ફાઇલ થયું છે એટલે 3000 રૂપિયા આપી શકીએ. કદાચ તમે જે કહો છો તો કદાચ અમે ભવિષ્યમાં હાઈકોર્ટમાં બીજી કરીએ. આના માટે અમે લોકો તમે અરજી આપી દો, પછી અમે લોકો હાઈકોર્ટમાં મૂકશું. આગળ શું કામ કરવું એ કરી લઈશું. તમે બધાને અરજી લખિતમાં આપું, પછી અમે આગળ વિચાર કરીશું. એક મિનિટ અશ્વિનભાઈને આપું. આનો પ્રોબ્લેમ બહુ સિમ્પલ છે. ફક્ત રાજેશ લક્ષ્મીચંદ શાહ, બિપિનજી શાહ કાલ ઉઠીને બેંકમાં જઈને કહી આવે હવે અમારું કોઈ ઓબ્જેક્શન નથી, તો આપણા ટેક્સના પૈસા પણ બચી જશે. પહેલાં 52 લાખ રૂપિયાના 30% વાપરવા પડતા હતા. આ એક બહુ ટેકનિકલ સવાલ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અહીંયા હેમંતભાઈ ખાસ માન આપીને આવ્યા છે અને હું એમને કહીશ કે સમજાવ કે આપણો ટેક્સ શું કામ જાય છે. આપણા ટેક્સ બે કારણસર જાય છે કે જે હવે જો એ પૈસા આપણે ન વાપરીએ તો એની પર ટેક્સ લાગે છે. અને હમણાં આપણે લગભગ 10 લાખ રૂપિયા જેટલો ટેક્સ ભર્યો અને ટેક્સ આપણે જો હવે બીજા પણ નહીં વાપરીએ તો ચાલુ રહેશે. માટે શબ્દ ચોર્યા વગર વોટ્સઅપ પર બધા આવી જ રહ્યા છે. અને હું કહું છું કે 5 જણની કમિટી જો અત્યારે બનાવવી હોય તો અત્યારે બનાવી લો. જો નિલેશ જવા તૈયાર હોય જ્યોતિવતી, અથવા અહીંયાથી હસમુખભાઈ જાય, ચિમન જાય, અરે સોરી શૈલેષ જાય, અને બીજા 2 જણા અમારી ત્યાંથી આવશે. અને તમે ખાલી મેનેજરને પૂછો ને કે ભાઈ અમારે ખાતું ચાલુ કરવા માટે શું કરવું જોઈએ. એ લોકોએ ઓબ્જેક્શન પાછું લેવું જોઈએ. એ લોકો બેંકના રેકોર્ડ ઉપર નથી. દિનેશભાઈ ગયેલા હતા, દિનેશભાઈએ રાજેશને કીધું કે ભાઈ આ ચેકબુક અત્યારે આ લોકોને તમે હેરાન નહીં કરો, 151 જણા, તો આ તમે આપી દો રાખ, બરોબર છે દિનેશભાઈ? અને નહીં તો તમે અમને આપવા દો. એ લોકોની સહી ચાલે એમ જ નથી. સહી જે ચાલશે એ ફક્ત સુનિલ, કિરણબેન અને સંદીપ
સંગીતાબેન 3 જણાની સહી ચાલશે. અમે અહીંયા આગળ મારી ઠોકીને 3 કેટલી વખત કહીએ છીએ પણ આ લખવાની પણ હિંમત નથી બતાવતા. માટે અત્યારે ને અત્યારે જો 5 જણની કમિટી બનાવવી હોય અને કાલે કાલ તમે જાઓ બને કમિટી વચ્ચે ડિસ્પ્યુટ થયો છે અને બેંક એકાઉન્ટ સીઝ થઈ ગયા છે. એટલે જે બી રાહતના હપ્તા જે કમિટી આપી હતી ચાલુ હતું, જે ખર્ચ કરતા હતા જ્ઞાતિજનો માટે જે બી ફંડ જમા થતું હતું, આપણે જ્ઞાતિમાં ફંડ જમા થયેલું છે, સ્થાયી ફંડ છે, એનું જે વ્યાજ હર વર્ષે આવે છે એ વ્યાજના પૈસામાંથી અને જે કલેક્શન જે હર વર્ષે કરતી હતી જ્ઞાતિ, એમાંથી જે બધા લોકોને 151 જણાને જે રાહતના હપ્તા આપતી હતી પ્લસ જે બીજા કાર્યો કરતા હતા જ્ઞાતિજન, એ જે ડિસ્પ્યુટને લીધે સ્થગિત થઈ ગયા છે. પણ જે એટલે ઇન્ટરેસ્ટ જો બેંકનું જે આપણું ઇન્વેસ્ટમેન્ટ છે કમિટીનું જે એની પર તો ઇન્ટરેસ્ટ મળે છે, એ ઇન્ટરેસ્ટ જમા થઈ રહ્યું છે બેંકના ખાતામાં અને એ ઇન્ટરેસ્ટ જે વાપરી નથી શકતી જ્ઞાતિ આજે, એટલે જે ઇન્ટરેસ્ટ યુઝ નથી થતો એના ઓબ્જેક્ટ માટે જેની માટે એ જમા થઈ રહ્યું છે, એટલે એની ઉપર ગવર્મેન્ટ કહે છે કે જો તમે ફંડ વાપરતા નથી તો તમારે એની ઉપર ટેક્સ ભરવો પડે. અને આ જે ફંડ યુઝ નથી થતું ડિસ્પ્યુટના કારણે, એટલે ફંડ જમા થઈ રહ્યું છે બેંકમાં અને ટેકનિકલી આજે એની પર 85% યુઝ ન થાય ફંડ તો ટેક્સ ભરવો પડે છે. અને ટેક્સ જવાનો છે નેચરલી કોઈના ઘરના ખાતામાંથી નથી જવાનો, ફંડ જ્ઞાતિમાં છે, જ્ઞાતિનું ફંડ છે, ટેક્સ જ્ઞાતિ ઉપર આવે છે, એટલે ટેક્સના પૈસા બી જ્ઞાતિમાંથી જ જશે. એટલે જ્યાં સુધી આ પ્રોબ્લેમનો સોલ્યુશન નહીં આવે, હમણાં આ કમિટી જે થોડું સોલ્યુશન લઈ આવી છે કે જેથી રાહત પાછી ચાલુ કરે, એટલે જેટલા ફંડ યુઝ થઈ જશે એટલો એની પર ટેક્સનું ઓટોમેટિકલી બચશે અને એ જ ફંડ જ્ઞાતિ માટે યુઝ થશે. પણ એ બધાએનો સપોર્ટ છે, બધાને જે શું કરવું છે જે સ્તર પર, જેમ અશ્વિનભાઈ સારી વાત કરી, મોટા મોટા રિપ્રેઝેન્ટેટિવ જો જઈ આવો બેંકમાં, સમજો મેટર શું ચાલી રહી છે અને ફંડ જે નાતીનું જે અનનેસેસરી જે ટેક્સમાં વેસ્ટ થઈ ગયું છે એનું તમે પ્રોપર યુઝ કરી શકો અને પ્રોપર એનો ઉપાય કરી શકો છો. બાતલ છે કોર્ટ દ્વારા ખાતા બંધ કરવામાં નથી આવ્યા, એ લોકોએ બેંકમાં ઓબ્જેક્શન લઈને ખાતા બંધ કરાવ્યા છે. હવે પરિસ્થિતિ શું છે કે એ લોકો ધારે તો પણ વહીવટ ચલાવી શકે એમ નથી, કારણ કે એ લોકો ચેરિટી કમિશનર દ્વારા રદ બાતલ છે અને અમે કાયદેસર ચલાવી શકીએ છીએ તો પણ ચલાવવા દેતા નથી. આ પરિસ્થિતિ બહુ સિમ્પલ છે, સમજી જાઓ. આ ચુકાદો છે કે આ રદ બાતલ કમિટી છે 6/5/2019 એટલે એ લોકો કાયદેસર ચલાવી શકતા નથી. અમે બેંકમાં અમારી સહી ચાલે છે પણ અમારી સામે ઓબ્જેક્શન લઈને અમને ચલાવવા દેતા નથી અને એટલા માટે મંડળ ઉપર ટેક્સ લાયબિલિટી આવે છે અને રાહત હપ્તાઓ અટકે છે. આ તો ફરીથી એકવાર અશ્વિનભાઈનો ધન્યવાદ કે હાઈકોર્ટમાં જઈને એ હપ્તાની પરમિશન લઈ આવ્યા છે. હાઈકોર્ટમાં ઘાટના ગોપીચંદન કરીને તન મન ધનથી મહેનત કરી, રાત દિવસ વકીલો સાથે મીટિંગ કરી અને એને હાઈકોર્ટમાંથી આ હપ્તા આપવાની પરવાનગી લીધી છે. એટલે અશ્વિનભાઈનું જે સજેશન છે કે નાતના માણસો આગળ આવે અને કહે કે ભાઈ તમે રદબાતલ છો, તમને અમારી કમિટી મંજૂર ના હોય તો તમે કોર્ટમાં કેસ કર્યો છે, એનો જે પણ ફેસલો આવશે એ બધાએ માન્ય રાખવો પડશે. કાયદાથી ઉપર કોઈ નથી, પણ ત્યાં સુધી તમે બેંકનો વહીવટ શું કામ અટકાવો છો એવો પ્રશ્ન કરવાનો તમારો બધાનો હક છે, પણ તમે તમારો એ હક એક્સરસાઇઝ નથી કરતા. ઇઝ ધેટ ક્લિયર? હું બરાબર બોલી રહ્યો છું અશ્વિનભાઈ? આપણે બધાએ પહેલે ખાતા બંધ કરાવો છો, એને લીધે નાતની રાહત અટકે છે. એટલે આ જેટલા પ્રશ્નો છે ને એના માટે કમિટી બનાવો અને બધા બેંકમાં સાથે ચાલો. જો રાજેશ લક્ષ્મીચંદ શાહ અને બીજા જે પણ કંઈ સહી, કેટલા જણ સાઇનિંગ ઓથોરિટી કેટલી છે સુનીભાઈ? 4 જણની સાઇન છે, એ પોતાનું ઓબ્જેક્શન ખેંચી લે તો કોર્ટે બેંક ખાતા બંધ નથી કર્યા. આ 3 કે 4 સહી કરતાઓના ઓબ્જેક્શનને લીધે ખાતા બંધ થઈ ગયા છે. એનું ઓબ્જેક્શન પાછું લઈ તો તરત જ બેંક એકાઉન્ટ રિલીઝ થાય અને પછી જે પણ કંઈ સહાય વધારવી હોય એ દરેક કાર્યો થઈ શકે. લેવું હોય તો પહેલા આ લોકોએ ઓબ્જેક્શન હટાવવું પડે.
અને એના માટે તમારા બધાના સહકારની જરૂર છે. આટલી સ્પષ્ટતાઓ સાથે આપણે અને બીજી એક સ્પષ્ટતા કે આપણા તરફથી પ્લીઝ ધ્યાન રાખીને સાંભળજો પ્લીઝ. પછી તમારા દરેકને 1 to 1 પણ જે પણ પ્રશ્ન હોય એ અમારી આખી કમિટી અહીંયા હાજર છે. દરેકના પ્રશ્નોનો જવાબ અહીંયા અને અહીંયાથી ગયા પછી ઘરે પણ ફોન પરથી આપવામાં આવશે. પણ વાત શું છે કે બેંક એકાઉન્ટ એ લોકો દ્વારા બંધ કરવામાં આવ્યા છે. ચૂંટણી થઈ ગયા બાદ ઓબ્જેક્શન પણ એ લોકો દ્વારા લેવામાં આવ્યું છે ને બધું કાર્ય એ લોકોને લીધે અમે કોઈ કોર્ટ કેસ કર્યો નથી. તમારી સામે આખી પત્રિકા છે. કોઈ કેસ આપણા દ્વારા કરવામાં આવ્યો નથી અને કોઈ કેસ અમે કર્યો નથી. અમે ફક્ત એને કેસ કર્યો એની સામે હાઈકોર્ટમાં પ્રાર્થના કરી કે અમને કમસે કમ હપ્તા તો આપવા દો. તો આટલી સ્પષ્ટતાઓ મારા ખ્યાલથી ઘણી છે. તમારા બધાના હાથમાં બુકલેટ છે, તમારા બધાના હાથમાં VSP મિરર છે અને એના પછી પણ અમે બધા જ ફોન ઉપર અને અહીંયા પણ ચર્ચા માટે અવેલેબલ છીએ. સો થેન્ક યુ વેરી મચ. તમે લીધું છે ઓબ્જેક્શન એ ખોટું છે અને બધા પાસે લઈ જાય અમે લોકો ત્યાં કોર્ટમાં બતાવી દઈએ. થેન્ક યુ ભાઈ પણ બધાને 1 to 1 મળ્યા. આગળ જે પણ કંઈ અડચણો દૂર કરવી હશે બધા ભેગા મળીને કરશું. ત્યાં સુધી શ્રીનાથજી બાવા અને સામુદ્રી માતાની કૃપા આપણા પર વરસે અને દરેક તકલીફોમાંથી આગળ વધીને આપણે રસ્તો કાઢીએ એવી બધાને શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. અને જતા જતા આ કાગળ ઉપર દરેક માણસ સહી કરતો જાય કાર્યો આપણે થઈ શકે. અત્યારે તો કોઈ પણ ચીજ માટે આપણે હાઈકોર્ટમાં પરમિશન લેવા જવું પડે છે. હમણાં હાઈકોર્ટે 3000 રૂપિયા રિલીઝ કર્યા તો આપણે આપી દીધા. પાછા 3 મહિના પછી એ પ્રમાણે આપી દઈશું. પણ આપણે છૂટ મનથી કારોબારીએ જો ફ્રીલી કામ કરવું હોય તો આ ખાતા રિલીઝ કરવા બહુ જરૂરી છે. એના માટે આપ સૌ આ લેટર પર સહી કરો તો આપણે રિક્વેસ્ટ મોકલીએ. ઓકે અશ્વિનભાઈ? આ વિનોદભાઈ કંઈ કહેવા માંગો છો? કેસરી વર્તમાન પત્ર એટલે કાઢ્યું હતું ત્યાર પછી જાગૃતિ આવેલી. તો જ્યોતિની આજે ફરજ છે કેસરી બનવાની. તો હું ખરા દિલથી નિલેશભાઈને વિનંતી કરીશ કે એ કંઈ 2 શબ્દ કહે આપણને સંબોધન કરે. જય શ્રી કૃષ્ણ બધાને. મંચ પર બિરાજનાર મહાનુભાવો તથા આવેલા જ્ઞાતિજનો, આપણે જોઈએ છે કે પહેલા આપણું રાષ્ટ્ર હોય, પછી સંસ્થા હોય અને પછી કોઈ નેતા હોય. એવી રીતે આપણા સમાજમાં બી પહેલા સમાજ હોય, પછી સંસ્થા હોય અને પછી કોઈ વ્યક્તિ હોય. અને જો એ ભાવનાથી આપણે કામ કરશું ને તો આપણને બધાને ઘણો આનંદ થશે અને કાર્યકર્તાઓને બી ઘણો એપ્રિશિએશન મળશે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લખેલું છે કે જે બી ગવર્મેન્ટની સ્કીમ છે તે આપણા દેશના ખૂણે ખૂણા બધાને પહોંચે. અને એવી જ રીતે આપણા સમાજમાં જે રાહત આપે છે જરૂરિયાતમંદોને અને એના માટે જે પ્રયાસ થયો છે આ કમિટી દ્વારા એ રિયલી સરાહનીય છે અને એ કાબિલે તારીફ છે. તો બધા એકવાર આપણે ઊભા થઈને એ લોકો માટે તાળીઓથી વધારી દઈએ. એ લોકોએ આ જે કામ કર્યું છે તે રિયલી સરાહનીય છે અને કાબિલે તારીફ છે. એના બદલ આપણે એનો ધન્યવાદ કરીએ. અને હું જ્યોતિ ટ્રસ્ટ વતી અને અમે લોકો એક વસ્તુ કહી દઈએ કે જ્યોતિ એક જ્ઞાતિ હિત માટે જ છે. જ્ઞાતિનું હિત જ્યાં હશે એમાં ભલે નાનામાં નાનો કાર્યકર્તા હશે કે મોટામાં મોટો કાર્યકર્તા હશે, પણ જો એ જ્ઞાતિ હિત માટે કામ કરશે તો જ્યોતિ એની જોડે જ છે. જ્યોતિ સદાય એની જોડે છે અને જ્યોતિ એની જોડે જ રહેશે. તો આઈ વિલ અગેન થેન્ક્સ ટુ ધીસ કમિટી કે આટલું સારું કામ કાર્ય કર્યું છે અને આગળ બી કરતા રહેશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ નિલેશભાઈ. નિલેશભાઈ માટે જોરદાર તાળી દેજો. નિલેશભાઈ તમારા કમિટી એટલે અમારી આખી ટીમ અમારી સાથે જ છે બધા અને અમે જ્ઞાતિ હિત જોડે જ છે. અને જ્ઞાતિ હિતમાં જે બી કામ સારું થશે એની જોડે જ્યોતિ છે. થેન્ક યુ.
Okay, thank you very much. With this we end this session. Thank you very much. સૌએ સાથે ભોજન લેવાનું લે છે. હવે એવું જોયું કે ભાઈ સમય કોઈનો એક સરખો રહેતો નથી. સમય ખરાબ પણ આવે, સમય સારો પણ આવે. તો કદાચ અમુક માણસોના સમય સારો આવી ગયો હોય અને રાહત લેવાની જરૂર ન હોય તો સ્વેચ્છાએ એ સામે આવે અને કહે કે ભાઈ જ્ઞાતિ મેં આટલા વર્ષ સુધી સહાય લીધી પણ હવે ઉપરવાળાની કૃપા શ્રીનાથજી બાવાની કે અમને અત્યારે જરૂર નથી, તો એને બદલે કોઈ બીજા જરૂરિયાતમંદોને આપણે આ સહાય પહોંચાડી શકીએ. તો આ એક રિક્વેસ્ટ છે. ઓકે, વેરી ગુડ. એને તારીખથી વધાવી લેવું જોઈએ. એક જણનું નામ, ઓકે, નામ નથી બોલાવવું હમણાં. બીજા જરૂરિયાતમંદ હોય તો એના સુધી, એટલે દરેક જે જરૂરિયાતમંદ હોય, સાચો માણસ હોય એના સુધી સહાય પહોંચી શકે. આ એક અમારે જાહેરાત કરવી હતી. તો ઇટ ઇઝ રિસીવ્ડ વેરી વેલ બાય યુ પીપલ. તમે એને સારો પ્રતિસાદ આપ્યો છે. થેન્ક યુ વેરી મચ. હવે કોઈને કંઈ બોલવું છે? એન્ડ ધીસ સેશન. વસઈમાંથી 35 જણા રાહત લે છે. એમાંથી 2 જણાએ કીધું છે કે અમારે આવતા વખતે રાહત આપવાની જરૂર નથી. તો બહુ સારી વાત છે કે એ 2 જણની જે રાશિ બચશે, કોઈ પણ નવી એપ્લિકેશન આવે તો આપણે એ સહાય એ લોકો સુધી પહોંચાડી શકીએ. રાજકોટથી પણ અમારા રાહુલભાઈ પાસે એક એપ્લિકેશન આવી છે કે એમને અત્યારે હપ્તાની જરૂર નથી. અત્યાર સુધી એ લેતા હતા પણ હવે એમની પરિસ્થિતિ ઉપરવાળાની કૃપાથી સુધારા પર છે તો એમને સહાયની જરૂર નથી. તો રાજકોટવાળા ભાઈ માટે પણ કાર્ય થઈ જાય. ઓકે, તો આ એક નાની એવી એક જાહેરાત અને અમારી ઈચ્છાથી જે આપણી સામે અમે કીધી. પણ અતિશય વિવાદ જે થાય છે એમાંથી મા સામુદ્રી આપણને બહાર કાઢે, હળી મળીને રહીએ એવી ભગવાનને પ્રાર્થના, શુભેચ્છા. હવે આપણે સૌ સ્વરુચિ ભોજન તરફ વળીએ. થેન્ક યુ વેરી મચ. અમારી चकोरा ना फलक का टुकड़ा टुकड़ा टुकड़ा, नूर चाहूं ना मैं हूरी ना परीसा, मुखड़ा मुखड़ा मुखड़ा, संग संग चल दे संग संग चख ले, मीठा मीठा हर सुख हर दुखड़ा, उसे ख्वाबों से जगाऊं उसे बाहों में सुलाऊं, सर आंखों पे बिठाऊं उसे हाथों से खिलाऊं ताऊ मल। दिल ने दस्तरखान बिछाया, हाँ दिल ने दस्तरखान बिछाया, दावत इश्क है, दिल ने दस्तरखान बिछाया, दावत इश्क है कबूल तो आजा जाना, दावत इश्क है कबूल तो आजा जाना, दावत इश्क है, दिल ने दस्तरखान बिछाया, हाँ दिल ने दस्तरखान बिछाया। चुन के बुन के कालीन बनाया है तेरे लिए, तारों को तोड़ करके